ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્ય જ્ઞાનસત્ર 31માં સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજના આપણા વક્તા છે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 12 ભક્તિ યોગના બીજા અને અંતિમ સત્રના શ્રી રશ્મિ ઝા. ખૂબ સુંદર ગયા સોમવારે જેમનું સત્ર આપણે માણ્યું, ભક્તિ યોગનો અનોખો મતલબ આપણે જાણ્યો. રમેશ પારેખની બહુ સુંદર પંક્તિઓ મને મળી. એક દીવો છાતી કાઢીને છડે ચોક જળહડે, તોય અંધારાના સગડા અંધકારને દળે. હરેક ચીજને એ આપે સૌનું મૂળ સ્વરૂપ. બહુ સુંદર વાત. આવું મોટું દાન કરે તો પણ એ રહેતો ચૂપ. પોતાને ના કંઈ જ અપેક્ષા અન્ય કાજે બસ બળે. એક દીવો છાતી કાઢીને છડે ચોક જળહડે. શ્રી કૃષ્ણના નામે વાગર્થયો સંપૃક્તૌ વાગર્થૌ પ્રતિપત્તયો જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. ગિરા અર્થ જલવીચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન, બંદૌ સીતા રામપદ જિન્હે પ્રિય સદા ખિન્ન. ભક્તિ યોગના જે પ્રશ્નની શરૂઆત થાય છે 11મા અધ્યાયના 55મા શ્લોકથી કનેક્ટેડ છે. મત કર્મ કરીને મત પરમ. અને ત્યાંથી બીજો પ્રશ્ન થાય છે કે બેમાંથી કોણ વધારે સારો? પણ કેવા બે? જે સતત છે. એક નિર્ગુણમાં એવમ સતત યુક્તાએ ભક્તા સ્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગવિત્તમા. આ બેમાંથી વધુ શ્રેષ્ઠ કોણ? પણ જે સતત યુક્ત છે. એના પછી અક્ષર એટલે કે નિર્ગુણ અને સગુણ, કે જેના રૂપ ગંધ, જેની લીલાઓ છે, અને એક કે જેના નિરાકાર છે, પણ બંને વાસ્તવિક છે, બંને શ્રેષ્ઠ છે. એના પછી ભગવાને અગેન 12મા અધ્યાયના બીજા શ્લોકથી 14મા શ્લોકના, એટલે કે કુલ 73 શ્લોક સુધી ભગવાન બોલ્યા હોય એક જ પ્રશ્નના ઉત્તરમાં, એવો આ એકમાત્ર અધ્યાય છે અને એકમાત્ર વિષય છે ભક્તિયોગ. અને પછી ભગવાન એ સમજાવે આપણને કે બંને શ્રેષ્ઠ છે, પણ જે અવ્યક્ત છે, નિર્ગુણ છે, એ થોડું વધારે દુર્ગમ છે. જ્યારે આપણને ખબર હોય કે આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ એ દુર્ગમ માર્ગ છે, તો એમાં જ્યારે કપરા ચઢાણો આવે તો આપણે બહુ વિચલિત ના થઈએ. જો જાણીને ગયા હોઈએ તો બહુ નાસીપાસ ના થવાય. પણ છે ઉત્તમ બંને. એના પછી હવે સતત લાગેલા કેમ રહેવું, કયા માર્ગે જવું, કઈ રીતે એમાં રહેવું, એના માટે ભગવાન પોતે એ સમજાવે કે એક તો એ છે કે તું મારામાં જોડાઈ જા. બીજું, હવે એ સહેલું નથી તો કઈ રીતે? અભ્યાસ કર. અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ. પણ જો અભ્યાસ પણ અઘરો હોય તો મત્કર્મ પરમો ભવ. મારા માટે કર્મ કરતો થઈ જા. એ પણ ન થાય તો પછી કર્મ ફળનો ત્યાગ કરી દે. આટલી સહેલી રીતે. હવે છે ને ઘણીવાર જ્યારે પ્રશ્નો લોજિક સાથે કનેક્ટ થાય, લૌકિક જગત સાથે, ત્યારે ઘણા બધા પ્રકારના પ્રશ્નો, તર્કો ઉદ્ભવે કે શા માટે કૃષ્ણ પોતે જ પોતાનામાં લાગવાનું કહે, પોતે જ શા માટે પોતાની મહત્તા વર્ણવે? હવે આનો પણ જવાબ છે, કારણ કે જ્યાં સુધી ઉત્તર ના હોય, કારણ કે આ ભગવદ્ ગીતા જ એવું કહે છે, બીજા અધ્યાયમાં કૃષ્ણ પોતે જ એવું કહેતા હોય કે પરિપ્રશ્નેને સેવયા. અને પછી આ જ એવું કહેતા હોય કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો પ્રશ્ન તો ક્યારે થાય? જ્યારે સવાલ થયો. સવાલ ક્યારે થયો? જ્યારે એમને સ્વીકાર ના થઈ ગયો તો પ્રશ્નો થયા. એટલે જો ઓશો કહે છે कि यदि तुम अपने बच्चों में को प्रश्न नहीं करने देते, यदि आप उनमें शंका नहीं पैदा होने देते, तो आप पीढ़ी का नाश कर रहे हो. यदि वो पूछते हैं कि मैं मंदिर में क्यों जाऊँ और आपको ये बुरा लगता है, तो कहीं ना कहीं आपकी टूटा हुआ व्यक्तित्व, आपकी आधी अधूरी समझ आपके सामने आ रही है और आप डरते हो. तो कृष्ण ये तो નથી, એટલે એ તો પ્રશ્નો થવા દે છે. એટલે હવે જો કોઈ આપણને એ પ્રશ્ન કરે, કારણ કે આ પેઢી પ્રશ્ન કરશે, કરવી જોઈએ કે શા માટે કૃષ્ણ પોતે એવું કહે છે કે તું મારામાં જ રહે, જો રહીશ તો પછી અત ઉર્ધ્વમ ન સંશય, એના પછી તું શંકા ના કરીશ, કંઈ જરૂર જ નથી. તો એનો ઉત્તર એ હોઈ શકે કે એક બહુ કુશળ શિક્ષક
કે જે પોતે મેન્ટોર છે, ન ખાલી પગાર સાથેની નિસ્બત નથી, સિલેબસ સાથે નિસ્બત નથી, એ ખરેખર વિદ્યાર્થીના વ્યક્તિત્વને સમજે છે, એને પકડે છે. તો જ્યારે બાળક એવું કહેતું હોય કે પણ આના પછી રિઝલ્ટ નાય આવે તો, હું બધી મહેનત કરું પણ નાય લખાય તો એ શિક્ષક શું કહેશે? આપણે આટલું કરીએ થશે. અરે હું કહું છું ને તને તું કર ને, મને ખબર છે આટલા લોકો ગયા છે, આટલા વર્ષોથી કરું છું, આ તારા કરતાંય નબળો વિદ્યાર્થી હતો, તું તો એના કરતાં સારો છે, હું કહું છું ને તું બિંદાસ કરી દે. તો ત્યારે એ શિક્ષકને આપણે શું કહીએ છીએ? એને સપોર્ટિવ કહીએ છીએ કે એને ઇગોસ્ટિક કહીએ છીએ? સપોર્ટિવ કહીએ છીએ. જો એક શિક્ષક આવું કરતો હોય, એક મા બાપ એવું કહેતા હોય કે હું કહું છું ને બેસી જા, અને બાળક એવું કહી દે તો આ મમ્મી છે તો ડરવાની જરૂર નથી. રામચરિત માનસમાં બાબા તુલસી એવું કહે છે કે જીમી બાલક રાખઈ મહતારી. જેમ મા બાળકને સાચવે ને એવી રીતે એકવાર આશ્રિત થઈ જાય એને ભગવાન એ રીતે સાચવે છે. તો આવો ઉત્તર એ પ્રશ્નનું નિર્મૂળ થવું જરૂરી છે. ભગવદ્ ગીતા એ જ છે. એ એવું તો કહેતું જ નથી કે હું કહું છું એવું માન, કારણ કે વારંવાર તો કૃષ્ણ પોતે એવું કહી દે યથેચ્છસી તથા કરું, યોગ્ય લાગે એમ કર. તો ભક્તિયોગ પણ એ જ છે કે આ તમામ માર્ગો છે, પણ એના પછી પણ જે યોગ્ય લાગે છે એ કરો. તો આ 10મા શ્લોક સુધી આપણે ત્યાં સુધી હતા કે આ શ્લોક પર આપણે અટકેલા કે અભ્યાસેપ્ય સમર્થોસી, તું જો અભ્યાસમાં પણ અસમર્થ હોય તો મત કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમાં વાપસીસી. 12મા અધ્યાયમાં 4 પ્રકારો ભગવાને આપણને આપ્યા. એક કે જે અભ્યાસ દ્વારા પામે, બીજું કે જે મદર્થે કર્મ કરે, ઈશ્વરને સોંપી દે, ત્રીજું જે કર્મફળનો ત્યાગ કરે, એની ઈચ્છાનો ત્યાગ કરે, અને ચોથું 13મા શ્લોકથી 19મા શ્લોક સુધી ભગવાન પોતાના પ્રિય ભક્તોના લક્ષણો વર્ણવે છે. લાસ્ટ ટાઈમ મને યાદ છે કે એક પ્રશ્ન હતો, અને એ પ્રશ્ન આમાંથી આવેલો કે અહીંયાથી જ એ વાત થયેલી કે રાજા જનકે એવું કીધું કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. અને પ્રશ્ન એ હતો કે શું એક રાજા આવું કહી શકે? એનો ઉત્તર અહીંયા છે. એ મેં નક્કી કર્યું હતું કે મારે 10મા શ્લોકથી આગળ જવું જ નથી, જોવું જ નથી 11માને. તો એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપોઆપ આવી જશે કે હવે 11મા શ્લોકથી અહીંયા જે શરૂ થાય આ 2 શ્લોકમાં કે જો અથૈત દપ્ય શક્તોસી, હવે એમાં એ જો શક્ત ના હોય, એ જો ના થતું હોય તો કર્તુમ મધ્યોગમાશ્રિત, મારી સાથે જોડાઈ જા, ખાલી જોડાઈ જા, કનેક્ટ થઈ જા, પછી સર્વકર્મ ફલત્યાગમ તથા કુરી યતાત્મવાન. આ યતાત્મા શબ્દ જે છે, યતાત્મા એના માટે શબ્દ, આ પદ એના માટે પ્રયોજાયો છે કે જેને પોતાના શરીરની તમામ ઇન્દ્રિયો ઉપર કાબુ છે. જીતેન્દ્રિય શબ્દ નથી પ્રયોજાયો, જો કે જીતેન્દ્રિય શબ્દ પણ આમાં પ્રયોજાયો છે ખરો આખી ભગવદ્ ગીતામાં, પણ અહીંયા યતાત્મા શબ્દ છે, આ પદ છે કે જેનો પોતાની ઇન્દ્રિય, પોતાના શરીર ઉપર સંપૂર્ણ કાબુ છે. હવે એના માટે પ્રભુ એવું કહે છે કે તો પછી મારી સાથે જોડાઈ જા. યોગ, અભ્યાસ અને યોગ પણ અલગ છે, એ પણ હવે એ કહે છે કે જોડાઈ જા અને પછી તમામ કર્મોના ફળનો ત્યાગ કરી દે. કર્મનો ત્યાગ ના કર. સમસ્યા કર્મ સાથે નથી, સમસ્યા અપેક્ષા સાથે છે. કારણ કે આના પહેલા શું કહી દીધું 9-10 શ્લોકો સુધી કે નક્કી કરી લે ને મદર્થે, મતકર્મ, મદર્પણ, આ બધાના ડિફરન્સીસ શું છે કે એવું નક્કી કરો. એક પ્રકાર છે કે જે કર્મ કરીને ઈશ્વરને સોંપી દેવામાં આવે છે, કૃષ્ણાર્પણ મસ્તુ થઈ જાય છે. એક છે કે કર્મ શરૂ કરતા પહેલાં નક્કી કરવામાં આવે છે કે હું ઈશ્વર માટે કરી રહ્યો છું, અને એક છે કે સમગ્ર કર્મ દરમિયાન આ રહે છે. આ બધું થયા પછી આ જે યોગ છે એના એટલે કર્મ સાથે તો છૂટવાનું છે જ નહીં. જો કર્મ ન કરવાનું હોત તો આખી ભગવદ્ ગીતા જ ના હોત. ભાઈ 2 વિકલ્પો છે, કા તો છોડી દે કા કર, પણ તું છોડે કેમ છે? કેમ કે તને એવું લાગે છે કે આ બધાને મારવાથી અપયશ મળશે,
તને એવું લાગે છે કે આ બધાને મારીને જે મળશે તો અહીંયા જે બીજા અધ્યાયમાં કહે છે કે ગુરુને હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષયમપી લોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. આ તો ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન થઈ જશે. આ બધાને વધ કરીને જો રાજ્ય મળે તો એ કેવું થાય? લોહીમાં ચોળેલા અનાજ જેવું થાય. આ બધી જે આસક્તિ છે, આ બધા જે પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ છે, કર્મ સમસ્યા નથી. એટલે કર્મ કરો, પણ કર્મના ફળને ની ઈચ્છાને ત્યજી દે, આટલું કર. હવે આ બધામાં શ્રેષ્ઠ શું? તો પછી કે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલત્યાગમ. કેમ? ત્યાગાત શાંતિ અનંતરવ. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. જ્ઞાન જે છે એ અભ્યાસ કરતા શ્રેષ્ઠ છે. અભ્યાસ કરતા, અભ્યાસ યોગ કરતા નહીં. આ અભ્યાસ કેવો અભ્યાસ? જેમ કે કોઈ પ્રાણાયામ કરે છે તો એ પોતાના શરીર માટે કરે છે. એ જો ધ્યાન કરવાની પ્રક્રિયા પોતાને ધ્યાનને એકાગ્રતા વધે એના માટે કરે છે તો એ કોની સાથે કનેક્ટેડ છે? શરીર માટે છે. આ બધા જે અભ્યાસ છે એ રોજ થઈ રહ્યા છે. ચાલવા જવું રોજ થઈ રહ્યો છે, રોજ પ્રેક્ટિસ થાય છે, પણ એ શરીર સાથે છે. તો જેમાં યોગ નથી એવો જે અભ્યાસ હોય એના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. કેમ? આમાં જ્ઞાનમાં પણ યોગ નથી પાછું. પણ આ જ્ઞાન કેમ શ્રેષ્ઠ છે? કારણ કે આ જ્ઞાન પામતા પામતા, આ જ્ઞાન વિશે એને વાંચતા વાંચતા એને રુચિ જન્મશે. એ રુચિ એની રતિ, એની ગતિ નક્કી કરશે, એની સંભાવના વધારે છે. અને જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતાં પણ ધ્યાન વિશેષ છે. જો ઈશ્વરનું ધ્યાન થઈ રહ્યું છે તો એ આ જ્ઞાન કરતાં વિશેષ છે. અને ધ્યાન કરતાં પણ ધ્યાનાત કર્મફલ ત્યાગ, આના કરતાં પણ કર્મફળનો ત્યાગ ઉત્તમ છે. કારણ કે ત્યાગ દ્વારા જ વ્યક્તિને અનંત શાંતિની પ્રાપ્તિ થાય છે. અલ્ટિમેટલી શાંતિ મહત્વની છે. હવે શાંતિ માટે આપણે શું સમજીએ છીએ અને આપણી જે દોડ છે એનું કોઈ અંત છે? જેને આપણે લૌકિક વ્યવહારમાં માનીએ છીએ કે હા, તો અમે પણ શાંતિ માટે જ બધું કરીએ છીએ, અમે પણ એટલી જ પ્રગતિ કરવા માટે કરીએ છીએ, અમે એટલી જ પ્રમોશન માંગીએ છીએ કે અમને શાંતિ મળે. સાચે જ મળે છે? અને કોણ આપશે? મજાની વાત તો એ છે કે લૌકિક જગત અને આ જેને અપરા અને પરા, આ બે પદો ભગવદ્ ગીતાએ આપ્યા છે. એમાં થાય એ છે કે સહજ શું છે બધા માટે? આધ્યાત્મ સહજ છે, સામાન્ય નહીં હોય. સહજ આ જ છે, નેચરલ આ છે. આ જે સદગુણો છે એ માનવને જન્મ સાથે મળે છે. બીજું બધું જે છે એ પછી ડિસ્ટ્રિક્શન્સ છે, પછી એ વળગણો વળગી જાય છે. એટલે રોજ કોઈ એવું કહે ને કે 24 કલાક એક વ્યક્તિ ઉપર ભડાસ કાઢવાની છે અને બીજો વિકલ્પ એ હોય કે એનાથી કલ્યાણ થઈ જશે, જોઈએ છે પ્રમોશન મળી જશે. અને બીજો વિકલ્પ એ હોય કે એક આખો દિવસ એ વ્યક્તિ પાસે ક્ષમા માંગવાની છે મનમાં, તો કયું સહેલું પડશે? ડેફિનેટલી ક્ષમા માંગવું જ સહેલું પડશે. કેમ કે આપણી મૂળ પ્રકૃતિ શાંત છે. આપણી મૂળ પ્રકૃતિ અતિ વેગવાળી, ઝઘડાળું, ષડરૂપીવાળી નથી. મૂળ આ જ છે, આનંદ છે. અને એ આનંદ અને સુખ જુદા છે. પણ ભગવદ્ ગીતા જે છે એ શાંતિ, અનંત શાંતિ, કે ત્યાગાત કર્મફલ ત્યાગ, જે કર્મફળનો જ્યારે ત્યાગ થઈ જાય એના પછી અનંત શાંતિને પ્રાપ્ત થાય છે. પછી 13મા શ્લોકથી 19મા શ્લોક સુધી ભક્તના લક્ષણો, એ લક્ષણો કે જે ભગવાનને પ્રિય છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. ક્ષમી ક્ષમાશીલ છે. અદ્વેષ્ટા, જે દ્વેષ નથી કરતો, કોઈની જ સાથે નહીં, ક્યાંય નહીં. એના પછી તો એવું પણ કહે છે કે યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચ. જે લોકોથી નથી કરતો ને લોકો જેનાથી નથી કરતા, અઘરું પડી જાય. આ તો યસ્માનનો દ્વિજતે લોકો, આ તો સમજી લઈએ કે જે લોકોથી જેને કોઈ દ્વેષ નથી,
પણ લોકાન્નો દ્વિજતેજયા, લોકો એનાથી દ્વેષ નથી કરતા. આ તો આપણા હાથમાં નથી. લોકો શું કરે, તો આનો કેવી રીતે સમજવાનું? આમ તો મીરાબાઈ શું નડતા હતા કોઈને? કોઈનું પ્રમોશન અટકાવતા હતા, કોઈની ફાઇલ ફેરવતા હતા, કોઈના કાગળિયા આમથી આમ કરતા હતા, કોઈના રાજમહેલમાં કોઈ એક ઓરડો પણ માંગતા હતા. નરસિંહ મહેતા શું નડતા હતા? પણ ક્યારેક એવું હોય કે ભક્ત કશું એવું નથી કરી રહ્યો, પણ એની સહજતા, એનાથી પણ કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે આ નડે છે, તો એ એમને લાગે છે, કારણ કે એમની અંદરનો મત્સર ભાવ એમને પીડી રહ્યો છે. એનો અર્થ એ નથી કે ભક્તનેથી એમને દ્વેષ છે. એમને પોતાની કમજોરી એ અહીંયા નડાવી રહી છે કે હું ન વધું તો આ શું કામ વધે? આનો કોઈ ઈલાજ નથી. અને જો જગતમાં એવું થઈ રહ્યું છે તો મને એવું લાગે કે એ આપણી કમાણી છે, તો બાય પ્રોડક્ટ છે, આપણે એના માટે કશું કર્યું થોડી છે. પણ અહીંયા કૃષ્ણ અદ્વેષ્ટા સર્વભૂતાનામ, અને તમામ પ્રાણી માત્ર સાથે જેને મિત્ર ભાવ હોય, જે કરુણાશીલ હોય. હવે કરુણા અને વેવલા વેડા એ બેમાં ફરક છે. જેમ વિનમ્રતા અને નબળાઈ, આ બંને વચ્ચે ફરક છે. વિનમ્રતા એ ઉભય પક્ષી સ્વીકાર છે, નબળાઈ એ તો પોતાના ડરથી થઈ રહેલું કામ છે. તો એવી જ રીતે કરુણ હોય, એ ક્ષમાશીલ હોય, એની અંદર કરુણા હોય, કઠોરતા ના હોય. પણ શું આવું વિચારીએ ત્યારે આપણે એવું વિચારવાનું કે રાજા જનક એ રાજા હતા, રાજદંડ સાથે હતા, તો એ કંઈ પણ માની લેતા હશે? નહીં. કેમ કે આગળના જે 10 લોકો છે એવું આપણને વારંવાર કહી ગયા છે કે જે કંઈ પણ કરે છે, અને આના પહેલાં 5મા અધ્યાયમાં આવી ગયું છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રહ્મણે ગવિહસ્તિની સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એ સમદર્શી છે, સમવર્તી નથી. એ વર્તે છે શેના માટે? કારણ કે ઈશ્વરના એક નિમિત્ત તરીકે વર્તે છે. એ ખાલી એક નિમિત્ત સ્વીકારી રહ્યો છે કે આ ભગવાને આપેલી સેવા છે, જેમાં ઢીલાશ નથી કરવાની, કારણ કે ઈશ્વરની ક્રેડિટ બગડવી ના જોઈએ. આમાં પોતાનું કશું નથી. અને નિર્મમ છે, નિરહંકારી, સમદુઃખ ક્ષુક સમી. હવે આ નિરહંકારી જે છે, તો એને શું એકદમ કોઈ પણ વાતમાં સરેન્ડર થઈ જતો હશે? લોકો તો બહુ બધી રીતે અત્યારે જ્યારે ડે ટુ ડે લાઈફમાં આપણે જ્યારે આ ગીતા સાનિધ્ય સાથે છીએ, તો હું એવું સમજુ છું કે આપણે ભગવદ્ ગીતાની નજીક જવાના પ્રયત્નો માટે છીએ. બહાર જઈને પણ આપણે જીવીએ છીએ, આપણી ઘણી બધી ભૂમિકાઓ છે. તો એ સમજ શું કામની કે જે રોજિંદા કાર્યમાં ક્રિયાન્વિત ના થઈ શકે? તો ભગવદ્ ગીતા એના માટે તો નહીં હોય, એટલે જ આપણે અહીંયા બેઠા છીએ, એની પૂજા કરીને ખાલી બેસી જવા કરતાં. તો બહાર તો ઘણી બધી રીતે, એક તો આપણે એટીટ્યૂડ શબ્દને એક અલગ લેવલમાં લીધું છે, અહંકારને આપણે અલગ શબ્દમાં જ સાંભળીએ છીએ. કોઈ સ્પષ્ટ છે એટલા માટે નહીં કે અહીંયા સ્પષ્ટ છે ને અહીંયા નથી. એ સ્પષ્ટ છે, આપણને વૃક્ષ લાગે છે, પણ એનામાં વૃક્ષતાનો ભાવ છે નહીં. કોઈ વ્યક્તિ ના પાડે છે કોઈ વાત માટે, તો બને કે 4 જણ એવું કહેશે કે બહુ ઈગો છે, આપણે કંઈ પણ કહીએ ને ના જ પાડી દે. પણ શું એ એના માટે એ અભિમાનથી કહે છે કે એ સાચું કહે છે? હવે બને એવું કે બીજા એક પ્રકારનું વ્યક્તિત્વ છે કે જે કોઈને ના જ નથી પાડતું. હા, આપણે કરીશું કરતાં કરતાં 2-3 વર્ષ લટકે છે, અને પછી વ્યક્તિને ખબર પડે કે અહીંયા નથી જવા જેવું. તો આ બેમાં સાચું કયું છે? ભગવદ્ ગીતા તો સત્યને શિવ સાથે જોડે છે. આમ પણ સત્યમ શિવમ સુંદરમ છે. પ્રિયમ બ્રુયાત તો આપણે પકડીએ છીએ, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, અપ્રિયમ અપી અસત્યમ ન બ્રુયાત. સત્ય બોલો, પ્રિય બોલો. અપ્રિય હોય તો અસત્ય પણ ન બોલો, અને અપ્રિય હોય એવું સત્ય જ્યાં સુધી ન પૂછે ત્યાં સુધી ન બોલો. ના પૂછવા આવે ત્યાં સુધી ન બોલો, પણ જો બોલો તો સત્ય જ બોલો. અને એમાંય ડિપ્લોમેટ થઈને નહીં. એટલે એમાં એવું હોય ને કે કયા
આપણે ગુજરાતી ભાષામાં તો બહુ સારો શબ્દ પ્રયોગ છે, વય કક્ષા અનુસાર. હવે આ વય કક્ષા અનુસાર સત્ય બોલો, કે કોની સાથે વાત કરી રહ્યા છીએ, પણ સત્ય જ બોલો. એટલે આ જે છે નિર્મમ, નિરહંકારી, સમદુઃખ અને સર્વભૂતાનામ અદ્વેષ્ટા. જ્યારે કોઈ સાથે દ્વેષ નથી તો એનો મતલબ છે કે કોઈ સાથે લગાવ નથી, તમામ સાથે મૈત્રી છે, તમામ પ્રત્યે દયાભાવ છે. ભક્ત અને સાધક વચ્ચે પણ થોડો ફરક ભગવદ્ ગીતાના ભક્તિયોગમાં બતાવ્યો છે. સાધક જે છે એટલે કે એ પથ પર એ પ્રયાણ કરી રહ્યો છે. શરૂઆત જે અભ્યાસની વાત કરે છે તો એ અભ્યાસ કેવી રીતે થાય? યસ્માન્નો દ્વિજતે લોકો સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિર યો મદ ભક્ત સમે પ્રિય. એવો મારો ભક્ત મને બહુ પ્રિય છે. કેવો? સંતુષ્ટ છે, સતતમ, સતત સંતુષ્ટ છે. અને યોગી પણ સતત છે, એટલે સતત જોડાયેલો છે. એ કશું પણ કરે છે, એક ક્ષણ માટે પણ એ મારાથી અલગ નથી, અને સતત સંતુષ્ટ છે. યતાત્મા, જેનો પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ છે, દૃઢ નિશ્ચયી છે. મય્ય અર્પિત મનો બુદ્ધિર, અને મને જ અર્પિત કરેલો મન અને બુદ્ધિવાળો છે. આ શરૂઆતના શ્લોકમાં આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે મય્યેવ મન આધત્સ, મય બુદ્ધિમ નિવેશય. પહેલાં તું મારામાં મનનું અધિષ્ઠાન કરી દે, પછી બુદ્ધિપૂર્વક એમાં નિવેશ કર. પહેલાં માની લે કે આ છે. કેટલી સરળ ડેફિનેશન સાથે આપણે સમજી શકીએ કે જે દિવસથી પરણે એ દિવસથી સ્ત્રીને ખબર જ હોય કે આ પતિ છે, પછી એને રોજ રોજ યાદ નથી કરવું પડતું, પણ એ ભૂલવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ પછી એના સગા સંબંધી એની સાથે જોડાયેલા બધા માટે પ્રયત્નો કરે છે બુદ્ધિપૂર્વક. મય્યેવ મન આધત્સ. તો અહીંયા પણ ભગવાન જ્યારે એવું કહે છે કે એ દૃઢ નિશ્ચય છે, સતત જોડાયેલો છે. આ દૃઢ નિશ્ચય એટલે કઈ બાબતમાં દૃઢ નિશ્ચય? કેવી રીતે દૃઢ નિશ્ચય? શરૂઆત કઈ રીતે કરવી? આપણે જ્યાં છીએ ત્યાંથી. તો આની શરૂઆત એવી રીતે થાય કે કેટલાક કામો જે નિષેધ કર્મો છે એ નથી જ કરવા, એટ એની કોસ્ટ નથી જ કરવા. દંભ, ખોટું બોલવું, મિથ્યાચારી થવું, વ્યભિચાર કરવો, ન કરવું જોઈએ એ કરવું, કોઈને કાપીને પોતાનું મળતું હોય તો એ ન જ કરવું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ ન જ જોડાવું. જગત જેને ચાલાકી કહે છે એ ચાલાકીમાં ન જ પડવું. હા, કેમ કે અહીંયા આવશે અનપેક્ષા સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથા. અનપેક્ષ, કોઈ અપેક્ષા જ નથી. અને આ સતત સંતુષ્ટ, એટલે આ કેવો સંતુષ્ટ? જો સતત સંતુષ્ટ રાજા હોય તો એ પોતાની પ્રજાનો વિકાસ કેવી રીતે કરે? જ્યારે જનક માટે રાજા દશરથ જે છે એમની પાસે તો દેવતાઓ આવતા હતા, દૈવાસુર સંગ્રામ માટે મદદ લેવા આવતા હતા. આ બધા સામાન્ય તો નહીં હોય, તો કેવો સંતુષ્ટ? શું એને આગળ નહીં વધવાનું? કારણ કે અહીંયા તો બે પ્રકારો છે કે એક તો આશાનામ મનુષ્યાણામ કશ્ચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી મુક્તાસ્તિષ્ઠંતી પંગુવત. આશા બે પ્રકારે છે કે એક તો એ દોડાવે છે, જો એ દોરીમાંથી તમે છૂટી જાઓ પછી તમે ચાલી જ ના શકો. આશા છે એટલે જ રોજ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ને, કાલે વધશું, કાલે વધશું, આજે નહીં થશે કાલે થશે. પણ બીજી બાજુ એ જ આશા જો લૌકિક જગતમાં છે તો પછી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ થશે કે રોજ આ જ ચક્ર ચાલ્યા કરશે. દર વખતે ગર્ભમાં આવીને 9મા મહિને માફી જ માંગીશું, દર વખતે પ્રસવ વાયુના ધક્કા સાથે ભૂલી જ જઈશું, દર વખતે અહીંયા આવીને પછી એ જ થશે. તો આ જે સંતુષ્ટ છે એ પોતાના માટે કંઈ નથી કરતો. હવે આને પ્રેક્ટિકલ રીતે, એટલે જેને વ્યવહાર જગતમાં આપણે કહીએ છીએ કે હવે જો પૃથ્વી પર આવ્યા છીએ તો કર્મો તો છે. તો એક વાત આપણે સમજવી જોઈએ જે આપણે આપણા જીવનમાંથી પણ સમજી શકીએ કે આપણે જન્મ્યા ત્યારથી લઈને આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં આપણે એકલા બેઠા હોઈશું, પણ આપણે અહીંયા સુધી એકલા પહોંચ્યા નથી. હવે આ બધું આપણા પ્લાન પ્રમાણે તો થાત નહીં. હું તો વિચાર જ નહીં ને જ્યારે હું બિહારમાં 5મા ધોરણમાં ભણતી હતી ત્યારે કે હું ક્યારેક ગુજરાતી શીખીશ. મને તો 7મા ધોરણમાં ગુજરાતી શીખવાની મારી શરૂઆત થઈ હતી. અને ડેફિનેટલી લોકો એવું જ કહે અને એ જ કહેતા હતા કે આને જિંદગીમાં ગુજરાતી બોલતા નહીં આવડે. તો આ મારા પ્રયત્નોથી તો થાય નહીં. તો આ સંતુષ્ટ એટલે કેવો સંતુષ્ટ? જે રોજબરોજની જરૂરિયાતો છે ને
બાળક ગર્ભમાં આવે અને બહાર પ્રગટે એના પહેલાં જો સ્તનમાં દૂધ આવી જતું હોય તો એ કોણ કરી આપે છે? હા, તમે એને સાયન્સની રીતે પૂરેપૂરું સમજાવી શકો, પણ આ પણ ક્યાંક તો અટકે છે ને, ક્યાંક તો જઈને અટકે છે. આપણે બધું તો રિસર્ચ કરીએ છીએ, આપણે સર્ચ નથી કરતા. કેમ કે ઋગ્વેદ તો ત્યારથી કહે છે કે ન સત આસીત ન અસત આસીત. જ્યારે સત પણ નહીં હતું, અસત પણ નહીં હતું, ત્યારે હું હતો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ નામ પછીથી આવ્યું, પણ બધા અવતારો વાંચીએ તો તમને એ જ ક્રમમાં સમજાશે. તો સંતુષ્ટ એટલે જેને પોતે એ નથી કે કાલે હું ખાઈશ, એના માટે મારે જ દોડવું પડશે અને મારે ગમે તેમ દોડવું પડશે, એ સંતુષ્ટ. આને સમજવા માટે જેવી રીતે રાજાનો પુત્ર હોય અને રાજાને પછી ખબર પડે કે એ બહાર નીકળે છે ને પછી બધા પાસે માંગીને ખાય છે, તો રાજાને સારું લાગે કે ખરાબ લાગે? રાજાનો તો છોડો, આપણને ખબર પડે કે આપણું 4 વર્ષનું બચ્ચું ઘરમાં નથી ખાતું અને બાજુવાળાને ત્યાં જઈને ભાખરી ખાય છે, તો આપણે લીલા તો સાઈડમાં ગઈ, આપણી લીલા શરૂ થઈ જાય અને આપણું તો અલગ રીતે જ આવે ને. પછી આપણું તો ત્યારે સંતુષ્ટા સતતમ યોગી બધું સાઈડ પર, ત્યારે મત કર્મ ક્રિન મત પર્વ બધું સાઈડ પર. તો ત્યારે આપણને શું લાગે કે મારી પાસે કેમ નથી જમતો, હું આટલું બધું બનાવું છું. તો આવું જ જે જગત આખાની, જેને માનસમાં તુલસી એવું કહે કે જે મેં બાલક રાખે એ મહતારે, જે મા બાળકને સાચવે છે એવી રીતે સાચવતો હોય અને તો એને ખબર હોય, દેખાય કે મારા સંતાનો મારા સુધી આવતા જ નથી અને જેની પાસે નથી એની પાસે ભટક્યા કરે છે અને એને રોજ વાગે છે, તો એને કેવું લાગે? એ એવું જ ઈચ્છે ને કે મારી પાસે. અને આ તો પહેલાંના અધ્યાયોમાં આવી જ ગયું છે કે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી, હું તમામ પ્રકારના ભક્તો મને પ્રિય છે. ધ્રુવ જ્યારે ઘરથી નીકળ્યા હતા ત્યારે એ ધક્કો કયા નિમિત્તથી હતો? રાજ સિંહાસન પર બેસવા નહોતું દીધું, બરાબર? તો રાજ સિંહાસન માટે હતો. પણ જ્યારે ધ્રુવે તપસ્યા શરૂ કરી, એમાં લીન થતા ગયા, એમ એમ નિર્મમ થઈ ગયા. એ મમત જતું રહ્યો, હવે સિંહાસન નથી જોઈતું, એની સાથે લેવા દેવા જ નથી. કારણ કે આ ધ્રુવની સામે જ્યારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે ધ્રુવ કશું બોલી જ નથી શકતા, કારણ કે આંખો જ નથી ખુલતી. અંદર જે અત્યાર સુધી પ્રગટ હતું એ બહાર આવી ગયું છે અને આ પ્રકાશ સ્વયં બહાર છે. અને ત્યારે શ્રીમદ ભાગવતમાં ધ્રુવજી આ સ્તુતિ કરી છે કે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત અખિલ શક્તિધરા સ્વધામના અન્યાસ્ત હસ્તચરણા શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ પ્રાણ છે. તો આ ધ્રુવને રાજ સિંહાસન મળે છે, ધ્રુવ રાજા થયા જ છે. પણ તો આ અર્થની પ્રાપ્તિ થઈ. પણ આ જ્યારે તપસ્યામાં એની શરૂઆત, એનો પહેલું હેતુ આ હતો. પણ પછી તો ભક્ત જ્યારે ભક્ત બન્યો એ રાજાના પુત્રમાંથી મટીને, ત્યાર પછી આ જતું રહ્યું, પણ એના બાય પ્રોડક્ટ રૂપે રાજ સિંહાસન મળે છે. એટલે એકવાર લીન થઈ ગયા પછી એ બધું જ પ્રાપ્ત થાય છે એની ઇનસિક્યોરિટી વગર. આપણે જ્યારે બીજ વાવીએ તો રોજ રોજ જમીન નથી ખોદતા, અને આપણને ઇનસિક્યોરિટી શેની છે? જગતમાં જ્યારે કોઈને સિક્યોરિટી નથી, કોઈને જ નથી. જેને સૌથી ઉપર ખુરશી આપ્યો એને સૌથી વધારે રોજ રોજ જાગવું પડે છે. તો આપણી પાસે તો ઇનસિક્યોરિટીનું કારણો પણ ઓછા છે. હોય એમાંથી જ ગુમાવવાનું હોય ને, તો આપણે કેટલું ગુમાવવાનું? મારી એક પણ ડાળકીમાં પાંદડા નથી, તું મને પાનખરની બીક ના બતાવો. કાંઈ છે જ નહીં, તો શું લઈ જવાનું કોઈ? અને શું આપણાથી સચવાઈ શકે એમ છે? કારણ કે એ એવું કહે છે ભગવદ્ ગીતાના આગળના અધ્યાયોમાં જ કે યોગક્ષેમમ વહામ્યહમ, હું જ તારું યોગ અને ક્ષેમ બંને વહન કરું છું. બંને વહન કરવાની જવાબદારી. એટલે કોઈ માતા જો આટલી બધી વાર પોતાના બાળકને કહેતી હોય, આટલા બધા રસ્તા બતાવતી હોય, અને બીજું કે એ જે માતા છે સર્વ સક્ષમ છે, એ બાળકને ખબર હોય, જગત આખાને ખબર હોય, અને તોય બાળક એનું ન માને,
તો એ માતા દુઃખી ન હોય તો શું હોય? એટલે આમ સમજીએ તો આપણને એવું સમજાય કે આપણે જેટલી વાર દુઃખી થઈએ છીએ એટલી વારે આપણા કરતાં વધારે દુઃખી થાય છે. અને મહાભારતમાં તો એમણે ગાંધારીએ જ્યારે શાપ આપ્યો તો પરમાત્માએ ગાંધારીના શાપને સ્વીકાર્યું છે. અને ગાંધારીને પછી બહુ ગ્લાનિ થતી હતી કે મેં શું કામ આવું કીધું, મારાથી આમ કેમ બોલાયો. અને કૃષ્ણે કીધું કે માતા તમારી પાસે આ જ ઉચિત હતું, કારણ કે જેને 100 સંતાનો ગુમાવ્યા છે એ પીડામાં જ હોય, એની પીડા જ નીકળે, એને ઉપદેશ ન હોય, અને આ જ ઉચિત છે. અને ત્યારે એ કહે છે કૃષ્ણ કે માતા જ્યારે દુર્યોધનની જંઘા તૂટીને તો એની પહેલી પીડા મને થઈ છે. જ્યારે મેં અશ્વત્થામાના માથામાંથી મણી કાઢ્યો ને એની પીડા મને થઈ છે. જેટલા મર્યા છે ને એટલી વાર હું મર્યો છું. જેટલી પીડા જેને જેને થઈ છે એ તમામ પીડાઓ મારી રહી છે. તો આપણે જ્યારે જ્યારે અસુરક્ષિત થતા હોઈશું, અને અસુરક્ષિતતા શેનાથી? સત્ય બોલવાથી તો આપણી અસુરક્ષિતતા આવતી નથી. લૌકિકતા અને અપરા અને પરાશક્તિમાં આ ફર્ક છે. અને અહીંયા જ્યારે કૃષ્ણ એવું કહે છે ને કે ઉદાસીન, ઉદાસીન એટલે કોનાથી ઉદાસીન? જગતની તમામ પ્રલોભનોથી ઉદાસીન. ગમે તેટલા પ્રલોભનો હોય, પણ જો એ અનૈતિકતા સાથે છે, ક્યાંક એક છે ને, એક જ્યારે 11મો અધ્યાય વાંચો અને પછી 12મો અધ્યાય વાંચો તો એક વાત સમજાઈ મને, અને આપ સૌને તો પહેલેથી સમજાઈ હશે કે કૃષ્ણ એવું કહે છે કે હું ઈચ્છું છું કે તું જો. એટલે જ્યારે તમામ તરફ આપણી આંખોની સામે એવું લાગે કે આ અનૈતિકતા છે, આ યોગ્ય નથી થઈ રહ્યો, તો એ માત્ર પોતાની આંખો અને પોતાની મરજીથી નથી દેખાઈ રહ્યો. એ ઈચ્છે છે કે આપણે જોઈએ. અને એના પછી પણ જો અસુરક્ષિતતા મહેસૂસ થાય કે અયોગ્ય તો છે પણ પછી આપણી જરૂર છે, પણ અમારે પણ જરૂર તો હોય ને, આવું જ્યારે લાગે ને, આ ભક્તિ ઉપર શંકા છે. કે જો એ દ્રશ્ય છે, એ જ દ્રષ્ટા છે, તો આગળનું આયોજન એ ના કરતો હોય આપણા કરતાં વધારે. જ્યારે જન્મ મારા હાથમાં ના હોય, મૃત્યુ મારા હાથમાં ના હોય, લોકો તાપીમાં કૂદે ને પાછા આવે, આખી જિંદગી લોકો એને સંભળાવતા હોય પછી. એટલે મૃત્યુ એ સહેલું નથી. કદાચ જીવી જવું આવી રીતે અનૈતિકતા સાથે ને લૌકિક દક્ષતા સાથે. અહીંયા શુચિર દક્ષ એવો પણ એક શબ્દ પ્રયોગ છે. દક્ષ એટલે પ્રાવીણ્ય, કુશળતા. શુચિ એટલે શુદ્ધ. હવે દક્ષતા જ્યારે લૌકિક જગતની પ્રગતિ જેને કહેવાય છે એમાં જ્યારે બહુ દક્ષતા આવી જાય, બહુ પ્રાવીણ્ય આવી જાય, તો ક્યાંક ભક્તિથી ભટકવાની સંભાવના છે. ભગવદ્ ગીતામાં જ કૃષ્ણ એવું પણ કહે છે વિભૂતિ યોગમાં કે વાદાનામ પ્રવદતામ અસ્મિ, બોલનારાઓમાં હું સ્વયં વક્તા છું. પણ શું વાચીપટુ હોવું એ અને કૃષ્ણ જે કહે છે એ વક્તા એક છે? ના. ખાલી સ્કિલ માટે, ખાલી જગતને પ્રભાવિત કરવા માટે, જગતની સફળતા માટે વક્તાપણું, પોતાની વાચીપટુતાને વધારે કુશળ બનાવવી, એ અને આ બે એક નથી. કદાચ આ બંને એકદમ વિરોધી હોઈ શકે કોઈ તબક્કે, કે આમાં જેટલી આગળ જઈ રહ્યું છે, કારણ કે એમાં શું માનવામાં આવે છે કે આ તો વિષય છે એટલે બોલવાનું છે, એની સાથે મને કંઈ લાગતું ઓળખતું નથી, આ તો ટોપિક આપ્યો છે તો બોલવાનું છે. પણ આ તો બહુ મોટી સમસ્યા છે ભક્તિમના માર્ગમાં. જ્યાં આ પ્રલોભન આવ્યું ત્યાં જ સમસ્યા શરૂ થઈ ગઈ. તો શું કામ બોલવાનું? જે આચરતા ન હોય એવું શું કામ બોલવાનું? કેમ? કારણ કે જે આચરીએ છીએ એવું જો લોકોને ખબર પડી જાય તો જગત આપણને ન સ્વીકારે, આ ડર છે. બરાબર? અને જગતને સ્વીકારવા માટેનો મતલબ કે ખોટું કરી રહ્યા છીએ. આ ચાલાકી જગત માટે છે. જો જગતની આસક્તિ આટલી હોય તો પછી ભગવાનની આસક્તિ ક્યારે આવશે? કોઈ એક પોઈન્ટ પર તો આપણે શરૂઆત કરીશું કે યસ, એકવાર સ્થિર થઈને વિચારીએ કે ખરેખર આજુબાજુ જેટલું છે એ બધું જ મેં કે તમે ક્યારેય પ્લાન કર્યું હતું? કારણ કે શ્રીમદ ભાગવત તો એવું કહે છે કે શ્વાન જે છે આખી જિંદગી દોડતો હોય અને બેઠો હોય તોય હાંફતો જ હોય. બોલો, માધાવ માધાવ યદિ ધાવિતુમ એવ ઈચ્છતિ તત માધવર્થે ધાવ. નહીં દોડ, નહીં દોડ. અને જો દોડવું જ છે ને તો માધવર્થે દોડ. કૂતરો આખી જિંદગી દોડે. શું કામ દોડે? એટલી જ સૂકી વાસી કોઈની ફેંકેલી રોટલી માટે જ દોડે ને. ખાધા પછી પણ હાંફતો હોય.
આપણે ક્યાંક એવું તો નથી થઈ રહ્યું ને કે દોડે જ જઈએ છીએ? આપણી ભક્તિ કદાચ એવી તો નથી થઈ રહી ને. અને એના પછી યો ન રશ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય. યો ન રશ્યતિ, જેને બહુ હર્ષ નથી થતો, ન દ્વેષ્ટિ, કોઈ દ્વેષ નથી થતું, ન શોચતી ન કાંક્ષતી, ન દુઃખી થાય છે, ન કોઈ આકાંક્ષા કરે છે. શુભ અશુભ પરિત્યાગી, શુભ અને અશુભ બંનેનો પરિત્યાગ છે. સર્વારંભ પરિત્યાગી, તમામ પ્રકારના આરંભોનો પરિત્યાગ છે. હવે તમામ પ્રકારના આરંભોનો ત્યાગ એટલે શું? કોઈ આગળ કર્મો જ નહીં કરતા હોય, આગળ કોઈ એક્ટિવિટી જ નહીં હોય આવતીકાલની, એવું તો નહીં હોય ને. હવે ભગવદ્ ગીતા એ જડ ગ્રંથ તો છે નહીં, એ પુરાણ તો છે નહીં, એ તો કોમ્યુનિકેશન છે, એ તો કર્મ સાથે જોડે છે. તો આમાં જે કંઈ ભગવાન કહે છે એ આપણને કર્મ સાથે તો નહીં જ તોડતું હોય, આ બહુ ક્લિયર છે. એ આપણને એવું તો નહીં જ કહેતું હોય કે કાંઈ ન કરો, બેસી રહો, કેમ કે એ તો કહે છે કે જે કર્મ કરશો એનું પરિણામ આવશે. હું કંઈ જાણતો નથી, એવું તો એ સાફ કહે છે કે એક જ વસ્તુ નિશ્ચિત છે. ત્રીજા અધ્યાયમાં તો એવું કહે છે કે હું પોતે નમે કર્તવ્યાસ્તુ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. મને ત્રણેય લોકોમાંથી એક પણ કર્મ બાંધતા નથી, છતાંય હું મારી જાતને કર્મમાં જોડું છું. હવે પોતાને જે ન માફ કરતા હોય એ આપણને તો ન કરે ને. સીધી વસ્તુ છે કે કૃષ્ણ તો એટલે ગમે છે, કૃષ્ણ એટલે એટલા અસ્વીકૃત પણ છે અને એટલા સ્વીકૃત પણ છે. આપણને છે ને પછી આપણે બુદ્ધિ લગાવીએ છીએ. દાખલા તરીકે ઘણા એવું રીતે લીલાને જોશે કે વસ્ત્રહરણ જે હતું ને એ વસ્ત્રહરણ નહોતું, એ તો ઇન્દ્રિયનું હરણ હતું. આવું બનાવવાનું શું જરૂર છે? કૃષ્ણ સંપૂર્ણ છે. સંપૂર્ણ હોય એટલે ગમે ન ગમે બધું જ એમાં હોય, એટલે જ કૃષ્ણ કૃષ્ણ છે. કૃષ્ણને ચાહવામાં આવે છે દૂરથી, પણ જો ઘરમાં છોકરું એક લીલા ચાલુ કરી દે કે રોજ દૂધ મોઢામાં લગાડ લે તો અઘરું થઈ જાય. રામ મર્યાદા પુરુષોત્તમ છે, એટલે જે આપણું ડ્રીમ છે ને એ મર્યાદા પુરુષોત્તમનું છે. અને આપણને જે લીલાઓ ગમે છે ને એ કૃષ્ણની ગમે છે, પણ પચતા નથી હા પાછા. એટલે કૃષ્ણ એવું કેટલી સહેલી રીતે કહે કે જો હું એવું કૃષ્ણ આમાં જ ભગવદ્ ગીતામાં જ એવું કીધું છે કે યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદ અનુવર્તતે. જેને જેને પણ જે શ્રેષ્ઠ લોકો છે, જેમને જેમને પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ છે, એમનું ઉત્તરદાયિત્વ છે કે એ પ્રમાણે આચરે, કારણ કે જગત એમને જોઈને આચરે છે. એટલે એકવાર એવું હોય કે એ જગ્યાનું મહત્તા હોય, પણ પછી એ વ્યક્તિએ એવી રીતે આચરણ કરવું પડે કે એ જગ્યાની મહત્તા વધે, અને એમાં અંગતતા તો આવશે જ નહીં. જ્યાં અંગત પ્રલોભન આવ્યું ત્યાં પદચ્યુત થવાની શરૂઆત થઈ જાય. અને કૃષ્ણ આ 12મા અધ્યાય અને આના પહેલાં 3જા અધ્યાયના કર્મયોગમાં, 4થા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં, કર્મ સંન્યાસ યોગમાં, આ બધામાં જ એવું નથી કે ખાલી આ જ પ્રકારના એમણે કર્મયોગમાંય શ્રેષ્ઠ ભક્તનું કીધા છે, જ્ઞાનયોગમાંય કીધા છે, જ્ઞાન કર્મ સંન્યાસમાંય કીધા છે. એટલે કોઈ પણ માર્ગ અપનાવો, શરત લાગુ કેટલી છે કે એવમ સતત યુક્તાય, જે સતત લાગેલો છે, જે સતત આ જાણે છે. આરંભ એનાથી થાય કે આટલા તો નથી જ કરવા, જે નિષેધ કર્મો છે એટલા નથી જ કરવા, કોઈ સંજોગોમાં નથી કરવા, કંઈ વાંધો નહીં. એવું લાગે છે કે કાગળ પર ઓછું આવશે ચાલશે, પણ મને શ્રદ્ધા છે કે જે ઉચિત હશે એ આવશે. કર્મો કરવાના છે, પણ કોના માટે? એ નિમિત્ત છે એટલા માટે, બંધનો વધારવા માટે નહીં. બંધન સાથે સમસ્યા છે, આસક્તિ સાથે સમસ્યા છે. હવે જે ફળ, એનું કારણ કેમ? આમ સામાન્ય ભાષામાં સમજીએ તો જે ફળ છે ને એ કર્મ સાથે જોડાયેલું છે, અને કર્મ એકનું એક જ નથી રહેવાનું. કર્મ જે અત્યારે છે એ જ કક્ષાનું રોજ નથી રહેવાનું, તો ફળ પણ રોજ એનું એ નહીં રહેશે. પણ આપણને શું થાય છે કે આપણને જે ઉત્તમ લાગ્યું આપણે ઈચ્છીએ છીએ કે આ જ કાયમ રહે, આ સુખ કાયમ મળે, પણ એ તો કર્મ સાથે કનેક્ટેડ છે. તો કર્મ બદલાઈ ગયો. દાખલા તરીકે કેવું એવું કે જો બધું જ ભગવાન જ કરતા હોય
તો જેટલું પણ ખરાબ થાય છે પણ ભગવાન જ કરે. ઘણીવાર એવો પણ પ્રશ્ન થાય કે આ બધું જ કરીએ પણ છતાંય જો કલ્યાણ ના થયું તો, છતાંય સારું ના થયું તો, અમે તો સંપૂર્ણ ભક્તિમાં લાગી જઈએ પણ છતાંય ઉત્તમ ના મળ્યું તો. હવે મુદ્દો એ છે કે આપણે ઉત્તમની વ્યાખ્યા શું, આપણું સારાની વ્યાખ્યા શું, આપણી કલ્યાણની વ્યાખ્યા શું. ગાડી બંગલો એ આપણું કલ્યાણ, તો એ મળ્યા પછી કોઈ ચિંતા ના રહેવી જોઈએ, પણ એવું તો નથી થતું. તો જો તમામ પ્રયત્નો આ બધી જ દિશામાં થતું હોય તો પહેલાં તો વિચાર જ ના આવે. બીજો, જો સતત યુક્ત છે, અભ્યાસ યોગમાં છે, તો એને બીજી શંકા કરવાની જગ્યા જ નથી, કારણ કે એ તો સમદર્શી છે. એ તો કંઈ પણ કામ પોતાનું કરતો જ નથી, એ દરેક કામને શ્રેષ્ઠ રીતે કરવાની કોશિશ કરે છે. કેમ? કારણ કે ઈશ્વરે જેને નિમિત્ત બનાવ્યું હોય, તમે એવું તો આપણે સમજીએ છીએ કે કોને આપણને અપોઇન્ટ કર્યા છે એની ક્રેડિટ જોઈને આપણે કામને સારામાં સારી કરવાની કોશિશ કરીએ છીએ, રાઈટ? તો જો એની ક્રેડિટ હોય તો ભક્ત કેવી રીતે કોઈ કામ નબળું કરવાનો? એ સારામાં સારું જ કરવાનું, પણ એનું ફળ એનું નથી. કારણ કે ગમે તેટલો રિલાયન્સ પેટ્રોલ પંપ પર કોઈ આખો દિવસ કામ કરશે, એના પગારને કંઈ ફરક નથી પડતો રિલાયન્સ કંપનીના નફા સાથે, પણ એ કરે તો સાચી રીતે જ છે. મારા દાદાજી એવું કહેતા કે દરેક વ્યક્તિ પોતાના બોસને ખુશ કરવાના પ્રયત્નો કરે છે. એવરીબડી કરવું જોઈએ, કારણ કે એ શિક્ષણમાંથી હતા. તો એટલે એવું કહેતા કે જેમ ઉપાચાર્ય હોય ને એને પછી આચાર્ય બનવાની સંભાવના વધે. તો હંમેશા એવું કહેતા કે તો આપણે એવું રાખ્યું છે કે આપણું પણ એક બોસ છે અને આપણે લીધી છે એની ફ્રેન્ચાઇઝી અને વી આર ટ્રાઈંગ કે એની એટલી બધું કામ કરીએ કે ક્યારેક તો એની બાજુમાં, એની નજીકના ગ્રુપમાં, એનાથી આગળ જવામાં, ક્યારેક તો એની બાજુમાં સેવા કરવાના અવસર સુધી આપણને લાભ મળશે અને ક્યારેક તો ભગવાનની નજીક બેસવાનો વારો આવી જશે. તો એની જ કરીએ, કામ તો આમે કરવાનું છે. હવે બીજું કે જે સમદર્શી કીધું છે એનાથી આપણા માટે સહેલું થઈ જાય છે સમજવાનું કે જે કોઈ પણ વ્યક્તિ સામેથી કશુંક આવી રહ્યો છે તો એને ઈશ્વરના પ્રસાદ તરીકે પહેલાં જોવું, પ્રલોભન તરીકે ન લઈ લેવું. હવે આપણે એવું માની લઈએ, હા તો આ ઓફર તો સામેથી આવી તો ઈશ્વરની જ મરજી હશે ને, પરીક્ષા ના હોય ને, એક્ઝામ તો હોવી જ જોઈએ ને. હવે એક છે કે પરીક્ષાર્થી જ બનવું છે કે વિદ્યાર્થી બનવું છે ને માર્ગમાં પરીક્ષાઓ આવશે ને પોતાના ગોલ સુધી જવું છે. કારણ કે 90% એ તો કોઈના છે નહીં ઇજારો, પણ જો ડિસ્ટ્રેક્ટ થઈને બીજા બધામાં સમય વેડફાઈ જાય તો ટકા એટલા ઓછા થઈ જાય. અને જો એક જ ગોલ હોય તો બીજું બધું સાઈડ પર રહી જાય, પણ આ જાય ત્યાં સુધી તો પહોંચાય. ઈશ્વર સાથે બી એવું છે કે આપણે શું ઈચ્છીએ છીએ અને આપણે આ બધું કશું પણ ભગવાનના ફાયદા માટે તો કરી જ નથી રહ્યા. આપણા ફાયદા માટે ભગવાન આપણને ગાઈડ કરી રહ્યા છે કે જો બેટા આમ કરીશ ને તો અહીંયાથી જઈશ તો નહીં વાગે. હવે તોય નથી જ માનવું તો ગ્લાસ વાગ્યું તેમાં કોનો વાગ? એટલે એકવાર જે મૂળ છે એને આપણે સમજીએ તો બહુ સહેલી રીતે, હકીકતમાં છે ને લૌકિક પ્રાપ્તિ કરતાં ઈશ્વરની પ્રાપ્તિ સહેલી છે, સુગમ છે. કેમ કે આ સહજ છે, આ અંદર છે, પેલું બહાર છે. જે બહાર છે એ મારા તમારા કંટ્રોલમાં નથી, અને જે બહાર છે એના માટે બહારનું જગત છે ને. જે આજે ગમે છે એને પણ તો બીજા 10 ગમવાની સંભાવનાઓ છે. તો એ કેમ એક જ જગ્યાએ જડ રહી શકે? પણ આપણે જડ ના કહેવાય કે આપણને આપણી અંદર પ્રવેશવાનો સમય નથી. સુગમ તો આ જ છે કે જે રોજ ધડકનો સાથે ચાલે છે, રોજ આપણી રાહ જુએ છે ક્યારેક તો પાછું આવશે, અને જ્યારે આવશે હું એટલા જ પ્રેમથી આવકારીશ. જે રોજ આપણી પ્રતીક્ષા કરે છે. વૃત્રાસુર એવું કહે ભાગવતમાં કે મારી ખાલી તરસ વધારી દો, કેમ કે મારી તરસ એટલી છે, હું રાહ જોઉં છું. એક અસુરની પ્રાર્થના છે આ વૃત્રાસુર કે જેની સાથે ઇન્દ્ર, એક તો ભાગવતમાં મને મજા એ આવી કે મને એ સમજાયું કે એવું નથી કે સત્તાવાળું દુનિયામાં ડરે છે, સ્વર્ગમાંય ડરે છે. ઇન્દ્ર જેટલી વાર વિષ્ણુ પાસે જાય ને એટલી વાર એનું એક જ કારણ હોય. ગજબ, મતલબ મને તો ભાગવત વાંચતા વાંચતા મજા આવી ગયા કે ધ્રુવ જો તપસ્યા કરે છે, ઇન્દ્રને એવું જ લાગે કે મારું ઇન્દ્રાસન જતું રહેશે. હવે એના ઇન્દ્રાસનમાં ખાલી ઇન્દ્રને જ મોહ છે, બીજા કોઈને નથી. બોલો,
આનાથી ઇન્સિક્યોર કોણ હોય? પ્રહલાદ જો ભક્તિ કરે તો એ કરે છે નારાયણ માટે, પણ ઇન્દ્રને એવું જ લાગ્યું કે મારું ઇન્દ્રાસન જતું રહેશે. એવું ના હોય. આપણને જે બહુ અગત્યનું લાગે છે ને જગત આખાને લાગતું એવું હોય નહીં. પણ એ ચક્કરમાં ઇન્દ્ર તો સતત ઇન્સિક્યોર છે. મેં તો જેટલી વાર ભાગવતમાં ઇન્દ્રને વિષ્ણુ પાસે જતા જોયો ને, દર વખતે એનું એક જ કારણ હોય કે એનું ઇન્દ્રાસન બચાવી દો. એટલે આ કેવું કહેવાય? એટલે મને એમ થયું ત્યારથી કે અચ્છા, એટલે એવું નથી કે આ જ જગતમાં છે, ખુરશીનું બધું જ આવું છે. પણ એના કરતાં જે ખુરશી મારી હોય નહીં એ તો જાય જ ને. એ જે મારી છે જ નહીં, મારી ત્વચા નિત્ય છે જ નહીં, તો એની કરચલી આવવી તો બહુ સહજ છે. કારણ કે ષડભાવ વિકારા સાથે તો જન્મ્યા છીએ. જાયતે અસ્તિ વર્ધતે વિપક્ષીયતે વિપરિણમતે વિનશ્યતે. તો જે જન્મ્યું છે તો ક્રમ છે. પણ એક જ વસ્તુ છે કે જે નિરંતર વધી શકે. અને ભક્તિમાં અને જ્ઞાનમાં ફરક એ છે કે જ્ઞાનમાં અંત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, સમજાઈ જાય છે. પ્રેમ અને ભક્તિ જે છે એ નિત્ય વધતી તરસ છે. આજે કોઈ સારી રીતે વાત કરીને કાલે એની સાથે વધારે વાત કરવાનું મન થાય. પરમ દિવસે એની સાથે બાજુમાં બેસવાનું મન થાય. એક હોય કે જેની સાથે ખાલી વાત કરવો ગમે ફોન પર, પછી એમ થાય કે રૂબરૂ મળીએ તો વધારે મજા આવશે. પછી એમ થાય કે બધા લોકો બેઠા હોય પણ આપણે ઈચ્છીએ કે એની બાજુની ચેર ખાલી છે તો ત્યાં બેસીએ. પછી એવું હોય કે હાથ પકડીને બેસીએ તો સારું રહે. પછી એમ હોય કે આનાથી નજીક બેસીએ તો સારું રહે. પછી એવું હોય કે 4-5 દિવસ સાથે હોઈએ તો સારું હોય. પછી એવું હોય કે આની સાથે જ આખી જિંદગી રહીએ તો સારું હોય. આ અનંત રસ છે. પ્રેમ અનંત રસ છે. જે એવું કહી શકે છે કે મેરી ઓર મોહન કી બાतें या मैं जानूं या वो जाने, मुझे लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने. પછી એને ફરક નથી પડતો. પણ એમાં જગતને નડવા જેવું કાંઈ નથી હોતું. પણ છતાંય જો ચારને દ્વેષ થઈ રહ્યો હોય તો એમાં ભક્તની કોઈ લેવા દેવા નથી, એની કોઈ તકલીફ નથી. કેમ કે એ તો પરીક્ષા છે જે સુવર્ણને તપાવે છે. પણ આ મીરાપણું છે કે જે વિષ પી શકે છે ને એ કૃષ્ણ છે કે જે વિષ અંદર નહીં જ જવા દે. પણ એ ક્યારે છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પૂરા પ્રશ્નો કરવા, બધી જ ચકાસણી કરવી, પણ જ્યારે અંતિમ તબક્કે એને પસંદ કરી લઈએ એના પછી કોઈ શંકા ન કરવી. પછી એ જે કે જો એ મેન્ટોર એવું કહે કે અહીંયાથી કૂદી જા, તો એવી ખાતરી હોવી જોઈએ કે એને વચ્ચે નેટ લગાડી હશે. અને જો પડી જઈશ તો કદાચ જો બચી જઈશ તો આનાથી ખતરનાક રીતે લોકો મારશે, એના કરતાં મૃત્યુ મને મુક્તિ અપાવશે. શ્રદ્ધાની પરાકાષ્ઠા ત્યાં સુધી લઈ જાય કે ભક્ત આ છે કે જે ક્યાંય નથી કરતો, ક્યાંય એ ડરવા જેવું જગતમાં ખરેખર કાંઈ નથી. લોકો જેટલા પણ પેલા એડવેન્ચરથી ડરતા હોય ને, તો એમાં તો મને એવું જ લાગે, મને જે કોઈ મળે કે આપકો ડર નહીં લગતા, તો મને એમ થાય, મેં એમને એ કીધું કે एक्चुअली मुझे इतना पता है कि अगर मैं एक गिर गई ना तो इनका लाइफ टाइम का करियर बंद हो जाएगा, तो ऐसा तो ये होने नहीं देंगे, फिर डरना क्यों. હવે એક જો ભક્ત ગયો તો એ તો ઈશ્વર પોતાની થોડી છોડે. આપણને આટલી પડી હોય, મારા છોકરાને, આપણે બાળક જ્યારે નાનું હોય 1 વર્ષનું 1.5 વર્ષનું, એને ખબર પડતી હોય કઈ બ્રાન્ડ છે તે, આપણે સૌથી વધારે બ્રાન્ડેડ કપડાં ત્યારે પહેરાવીએ. શેના માટે? પોતાની માટે, પોતાની બ્રાન્ડ, પોતાનું સારું લગાડવા. જો આપણને આટલું હોય જેને કોઈ લેવા દેવા નહીં જગતમાં, મતલબ જેટલી વેલ્યુ મચ્છરની હશે એનાથી ઓછી વેલ્યુ જ આપણા અસ્તિત્વની હશે, તોય આટલું હોય તો એ જગત નિયંતા છે. એને આટલું બધું દુનિયાને કીધું છે અને દુનિયા એને સામે તીર તાકીને બેઠી હોય. આપણે જો એક વસ્તુ ડિક્લેર કરી દઈએ કે હું સાચું જ બોલું તો બધા ચેક કરવા માંડે, હે સાચું બોલ્યા, હે સાચું બોલ્યા, આ કહેતા હતા કે સાચું બોલતા હતા, ખરેખર સાચું બોલ્યા. તો આની સામે જગત નહીં તાકતું હોય. કૃષ્ણ વંદે જગતગુરુ સુધી જો જાય એવું આ એકમાત્ર અવતાર માટે થયો છે. કેમ કે આને બધું જ મળ્યું છે. આ જ્યારે એવું કહે છે ને કે લોકોમાં થશે, તો એના પહેલાં કૃષ્ણ એટલે ગમે છે કારણ કે કૃષ્ણ, મને ભગવદ્ ગીતાનો હું એક કાઉન્સેલિંગ ગ્રંથ તરીકે લઉં છું, મારો તો સદનસીબે રિસર્ચનો વિષય પણ આ છે. એટલે એ થાય કે જો આટલું બધું હોય, જો આ કહેતો હોય તો પહેલાં ભોગવ્યા વિના તો ન જ કહેતો હોય. આ બધું સહન તો કર્યું જ હોય. બાકી જેલમાં જન્મવું અને એક પારધીના બાણની રાહ જોવી, એક ઝાડ નીચે
પગમાં તીર વાગે ને કોણ મરે? આજની તારીખે પગમાં બુલેટ વાગી હોય તો કોઈ ન મરે. એને મારવામાં જ એટલા માટે આવે કે અટકી જાય, પકડાય જીવતો. કૃષ્ણ એનાથી મરે? ન જન્મ સામાન્ય ને મૃત્યુ સામાન્ય. કર્ણ અને કૃષ્ણમાં શું ફેર પડે? કર્ણ કરતાં વધારે કૃષ્ણે પીડા નથી લીધી, એટલે કર્ણ એમને સમજી શકે છે, વિશ્વાસ છે એમને. આજે અદ્વેષ્ટા કહે છે ને, કૃષ્ણ પોતે અદ્વેષ્ટા છે. એ સર્વભૂતાના મૈત્ર પહેલાં પોતે છે, એ પોતે જ નિર્મમ છે. એ જેટલા રમજાનભાઈ પોતાના વક્તવ્યમાં બહુ સરસ રીતે કહેતા હતા કે ટીટોળીના ઈંડાના એટલા છે, જેટલા એ દ્રૌપદીના છે ને એટલા જ એ કર્ણના છે. અને એટલી જ કર્ણ મૃત્યુ પહેલાં કહી શકે કે મારે આ જાણવું છે, કારણ કે એને વિશ્વાસ છે કે આ સામેના પક્ષમાં છે એ નિયતિ છે, એ યોજના છે, પણ આ હકીકતમાં ક્યાંય આસક્ત નથી. હું એને જે ભાવથી પૂછીશ એ જ ભાવથી મળશે. યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્ત થૈવ ભજામ્યહમ. જાકી હોય ભાવના જૈસી હરિમૂરત તિન દેખાય વૈસી. હરિમૂરત એમ જ દેખાય. અને જે લાસ્ટ ટાઈમનો પ્રશ્ન હતો કે જો જનક એમ જ કહી શકે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન, તો રાજા તરીકે આવું થાય? પુરાણો જે છે ને એ ઇંગિત છે. અહીંયા જે ગતવ્યથા શબ્દ છે, આ ગતવ્યથા એ પદનો પ્રયોગનો અર્થ શું? જેની વ્યથા જતી રહી છે, જે વિચલિત નથી થતું. એવું નથી કે સમસ્યાઓ ન આવે, પણ સમસ્યા વખતે પોતે ધૈર્ય નથી ખોઈ દેતો. આપણે રિએક્શન અને રિસ્પોન્સ સમજીએ છીએ. પગમાં કાંટો વાગે અને પગ ઉપર થાય એ સોતા થાય છે, કશું કરતા નથી. પણ આપણને હવે એક તબક્કે જ્યારે થોડું ગળામાં ખરખર થતું હોય ને તો આપણે કંટ્રોલ કરીએ છીએ કે ઉધરસ નથી ખાવી, કંટ્રોલ કંટ્રોલ, બરાબર? તો આ જે છે એ ભક્ત એ ગતવ વ્યથા છે, વ્યથાઓથી મુક્ત છે, એને વિચલિત નથી થતો. એટલે એની ઇન્દ્રિયોને કોઈ ફરક નથી પડતો મિથિલા બળી રહી છે તો સમજાય છે. એટલે એની ઇન્દ્રિયોને ડર નથી કે મારું જતું રહ્યું, કેમ કે એનું કશું છે જ નહીં. એ કર્મ કરવા માટે આ કરે છે કારણ કે એને ભૂમિકા એ આપવામાં આવી છે. નોકરી સીધી ભાષામાં તો આમેય નોકરી કરવી જગત આખાની, અને એમાં એ પ્રમોશન નક્કી કરે, સમય પણ એ નક્કી કરે. એના પછીના સમય તમે કરતા હોય એની સાથે એને કોઈ લેવા દેવા નહીં. તો એના કરતાં તો 24 કલાક શ્વાસ ચાલે છે. આ બધું જ કરવું પણ એના ફ્લેવરમાં, એના એસન્સ સાથે કરવું, તો શું પ્રોબ્લેમ છે? બધું જ થઈ શકે ને. ખાલી એટલું નક્કી કરવું કે નહીં, હું આટલા કામો જે નથી કરવા જેવા એ નહીં કરું, અને એટલી ખાતરી હોય કે નહીં કરું તો મારું અયોગ્ય ન જ થાય, ન જ થાય ને. કાલે કશું ના હોય તોય કદાચ એક જગ્યાએ જ્યાં આપણે વળગી રહ્યા છીએ એ લાખનું છે, જે દિવસે એમાંથી છૂટવાનું માટે મુક્ત થઈશું એ દિવસે કરોડનું હશે. અને એ શુચિર દક્ષ, એ શુદ્ધ હશે. અને એ દક્ષતા જગત સાથે નહીં હોય, જગત ચાલાકી માટે નહીં હોય. એ જે પ્રાવીણ્ય છે પોતાના સંયમ માટે હશે. એ પ્રાવીણ્ય રોજ યોગ સાથે યોગ રહેવા માટે, યુક્ત રહેવા માટે હશે. અને એ જે યુક્તિ છે, એ જે યોગ છે એ ભક્તિ યોગ સાથે ભક્તપણું હશે. અને પછી 19મા શ્લોકમાં તુલ્ય નિંદા સ્તુતિરમૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતા સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો નર. તુલ્ય નિંદા સ્તુતિરમૌની, નિંદા હોય કે સ્તુતિ હોય, બંનેને એક સરખી રીતે. આમ તો છે ને આપણે કેવા થઈ ગયા છીએ ખબર? આમ પ્રેક્ટિકલના નામ પર પ્રેક્ટિકલ શબ્દ બી ખોટી રીતે પ્રયોજાય છે. પ્રેક્ટિકલ હોવું એટલે શું? એટલે વાસ્તવિક હોવું. આમ વાસ્તવિક હોવું. આપણે શું બનાવ્યું? વ્યવહારે તો આમ જ કરવાનું હોય ને. એટલે આપણે એવું કહીએ કે બીજું બધું જ બરાબર છે, પણ છે ને થોડુંક ગાંભીર્ય જોઈએ. એટલે કેવા? બીમાર જેવું. કેવું ગાંભીર્ય? કૃષ્ણ જે કોઈ પણ ઉંમરે એટલી જ ત્વરાથી જાય છે, જે સારથી ડ્રાઈવર બનવા સુધી, એટલે એના જેવું કે કોઈ એવું કે ઉલ્લાસથી કે તારા લગ્ન થશે ને તો બગી હું જ ચલાવીશ, તો એને આપણે ડ્રાઈવર નથી માનતા. એને આપણે સૌથી અંગત માનીએ છીએ, સૌથી વિશ્વાસુ માનીએ છીએ. એને આપણે કહીએ છીએ જોરથી ચલાવને, પણ ડ્રાઈવરના ભાવ સાથે નહીં. આ જે ભાવ છે ને એ કેન્દ્રમાં છે. આનાથી સહેલું શું હોય? કેટલું સહેલું તો કરી દીધું છે કે કર્મ ફળનો ત્યાગ કરી દે એટલે કોઈ બર્ડન જ નહીં ને.
તો બેસ્ટ રીતે કરી શકાય. જો રોજ રિઝલ્ટનું ટેન્શન હોય ને તો સારી રીતે ભણી જ ન શકાય. પણ જો ખાલી શીખવા માટે જ થતું હોય ને તો રિઝલ્ટ આપોઆપ બેસ્ટ આવે. એમાં અક્ષર પણ એનું જ એક પ્રકાર હોય. ઘણા એવું કહે ને કે બધું જ સારું છે મારા દીકરાનું, ખાલી અક્ષર સારા નથી થતા. એવું હોય તો અક્ષર તો એમાં આવી જ જાય ને કેળવણીના એક ભાગમાં. એ બેસ્ટ રીતે વિદ્યાર્થીની ભૂમિકાને શ્રેષ્ઠ ન્યાય આપે. પરીક્ષાર્થી તો બાય પ્રોડક્ટ છે તો આવશે, પણ એ વિચલિત નહીં થશે. અહીંયા જે આખું છે કે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, એટલે આમાં થતું વ્યવહારો થતાં થતાં આપણે કેવા થઈ ગયા, હવે કોઈ ખરેખર પ્રશંસા કરે ને તો એ આપણે ઝીલી નથી શકતા. સિરિયસલી આપણે ગ્રહણ નથી કરી શકતા. ખાવું અને ગ્રહણ કરવું વચ્ચે ફરક છે. એક છે ભોજન લો અને એક છે પ્રસાદ ગ્રહણ કરો. પછી આપણે શબ્દ પ્રયોગ પર ગયા છીએ કે ભોજન ગ્રહણ કરો. આ ગ્રહણ કરવું એટલે શું? સ્થિર હોવું, સ્થિત હોવું, એના માટે શુદ્ધ ભાવથી ખાલી હોવું, એક રિક્તતા હોવી કે જ્યાં એ પ્રવેશી શકે. પ્રસન્નતા લઈ શકીએ એટલી રિક્તતા નથી રહી. હવે આપણને એવું લાગે હવે કે તો બટરિંગ. કેમ? કેમ કે આપણે મોટે ભાગે એવું કરી દીધું હોય ને, એટલે પાછળ જઈને કંઈ કાંઈ બોલવા જેવું નથી, પણ સામે મળે અરે તમારી જ રાહ જોતી હતી. શું કરવા પણ? કેમ? ઇમેજ સારી કરવા, જે ઇમેજ કોઈની છે જ નહીં. ઇમેજ તો કોઈની છે જ નહીં. કઈ રીતે નક્કી કરીશું આપણે કે મારી ઇમેજ લોકો કેવી નક્કી કરશે? મારે હાથમાં જ નથી, એ તો સામેના સ્તરથી નક્કી થાય છે. એના માટે પોતાની જાત સાથે ચીટિંગ, તો પોતાની અંદર રહેલો તો રોજ દુભાય છે. એટલે આજે યસ્માનનો દ્વિસ્તે છે ને એને થોડું સરળ કરી દઈએ તો એવું થાય કે શરૂઆત ત્યાંથી થાય કે કોઈના માટે સારું ન બોલાય ને તો કાંઈ નહીં, નેગેટિવમાં નથી પડવું. જ્યાં વિચાર આવે, કેમ કે કૃષ્ણે જ કીધું છે અભ્યાસ કરતા રહો, ફરીથી પ્રયત્નપૂર્વક કરો, જોડાયેલા રહો, તો કરતું રહ્યો પ્રેક્ટિસ. કેટલું સહેલું, આનાથી સહેલું કયો શિક્ષક હોય? અને પછી 20મા અધ્યાયમાં એવું કે યે તો ધર્મ્ય અમૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમા ભક્તાસ્તે તીવ મે પ્રિય. યે તો ધર્મ્ય અમૃતમ ઇદમ યથા ઉક્તમ પર્યુપાસતે. આ જે મેં ઉપર કીધું છે એ પ્રમાણેનો શ્રદ્ધાના મત પરમાં, મારામાં શ્રદ્ધા રાખનાર ભક્તા તે અતીવ મેં પ્રિય. એ તમામ ભક્તો મને અત્યંત પ્રિય છે. આમાંથી જે લાગુ પડે ને એવું એક ગુણથી શરૂ કરી શકાય. 4માંથી કોઈ એક વર્ગ પ્રગટ લેવો. એમાં મને સૌથી સહેલું એ લાગે કે આટલું નથી કરવું. એ સૌથી સહેલું છે. એમાં થશે કે સરાઉન્ડિંગ લોકોમાંથી થોડાક જે ઉપર હશે કે નીચે હશે, નીચેવાળાને જલ્દી બહુ એવું નથી લાગતું, એમને ખાલી ગેરસમજ હોય છે. એ બિચારાને ગેરસમજ હોય, એ તો કાનથી કર્ણોપકર્ણ રીતે આવેલું હોય ને, એમને કંઈ પોતે જોયું ના હોય, એ ડરતા હોય પોતાની કક્ષા ઉપરથી, એટલે એમને ગેરસમજ હોય. બીજું કોઈની ગેરસમજ દૂર કરવી એ આપણો ધ્યેય છે નહીં. આપણે જન્મ કંઈ દુઃખી થવા માટે જ લીધો એવું થોડી હોય. આપણે જન્મમાં આનંદનો અધિકાર તો છે જ ને, અને જીવન આપ્યું જ આનંદ માટે છે. જીવન આપ્યું જ આનંદ માટે છે, એ દુઃખી થવા માટે આપ્યું જ નથી. ફાલતુ વળગણો ઊભા કર્યા છે. લોકોને કેવું લાગશે, અને લોકો કાંઈ આપણા વિશે વિચારતાય નથી હોતા. એ આપણને જ પડી હોય ખાલી કે મારા વાળ કેવા લાગે છે અને મારા કપડાં કેવા લાગે. બધા પોતપોતાનું જ જોતા હોય છે. એમાં આટલી બધી ઉપાધિ. તો સહેલું તો એ છે કે આ બેમાંથી કેવા પ્રિય. તો અગેન જો 3 મિનિટમાં આને ફટાફટ રિવાઇઝ કરીએ તો એક તો અવ્યક્ત નિર્ગુણ, થોડો અઘરો રસ્તો છે. જેમને એ થઈ શકતું હોય તો, કેમ કે એમાં ગમે ત્યારે એવું થઈ શકે કે અચ્છા આ સંપ્રદાયવાળા છે નહીં, અમે તો નિરાકારવાળા છીએ, તો કૃષ્ણ એવું કહે છે કે એવું થાય એ પણ એમને સ્થાનથી ચ્યુત કરી શકે, ભટકાવી શકે. આમાં થોડું સહેલું છે. હવે એમાં પછી એવા પ્રશ્નો ઉપર ન આવવું કે સંપ્રદાય કયા અને કયો, કેમ કે એમાં હું ક્ષમા પ્રાર્થી છું, એ મારો વિષય છે જ નહીં અને મારો એમાં કોઈ અભ્યાસ નથી. પણ હું એવું માનું છું કે જે તમને ભક્તિ સુધી લઈ જતું હોય, જે તમને સુકૂન આપતું હોય, અલ્ટિમેટ સુકૂન આપતું હોય, એવું નહીં કે આજે મસ્ત બદલો લઈ લીધો ને મજા આવી ગઈ, કાલે બીજું, પરમ દિવસે ત્રીજું. કારણ કે જગતમાં સૌથી સ્ટ્રોંગ ભાવના કોઈ રહી હોય ને તો બદલાની ભાવના છે. એના પહેલાં પ્રાણે નથી જતા, પરમિશન લઈને જાય છે. એટલી હદ સુધી. મારા દાદાજી એક વાર્તા કહેતા કે એક ડોસીમાં એમને 99 વર્ષના, અને એમનો પ્રાણ આમ નીકળે બસ, એટલે ગંગાજળ લઈને બધા જ ઊભા છે અને ડોસીમાનો પ્રાણ નીકળતો જ નથી.
કેમ કે એ પછી કંઈક બતાવ્યા કરે છે, સમજાતું નથી, કેમ કે બાથી કંઈ બોલાતું નથી. હવે બધા લોકો પૂછવા માંડ્યા, કાન લઈ જઈને કે ખબર પડે કે બાની અંતિમ ઈચ્છા શું છે, કે બા હવે જાય. વાસ્તવિક રીતે તો એ જોઈએ ને લોકોને યાર, કે હવે છૂટો, અમે છૂટીએ, આ હકીકત છે, આમાં કંઈ ખરાબ લાગવા જેવું નથી. એવું જ થાય ને, જ્યાં સુધી આપણે ઉપયોગી છીએ ત્યાં જ યોગી થવાની સંભાવના છે. જ્યારે ઉપયોગમાંથી ગયા એટલે પતી જ ગયા છીએ. તો બા પછી ત્યાં જોયા કરે, એટલે પછી એમાંથી એક વહુએ કીધું કે પેલી જે બકરી છે ને એ સાવરણી ખાય છે, બા એમ કે છે કે સાવરણી એના મોઢામાંથી લઈ લો. એટલે એમનું એમાં અટકેલું હતું. એટલે જો સગુણ હોય, જો સહેલું સરળ, એટલે કોઈની ગેરસમજ દૂર કરવી આપણો કોઈ અધિકાર નથી, એના માટે બધું જ છે. કોઈને સુધારવું એ આપણો કોઈ જીવન ધ્યેય નથી, કારણ કે એવા કોઈ પોસ્ટ આપણને કોઈએ સોંપી નથી, આપણે જાતે જાતે ઊભી કરી છે બધી. અને જે જાતે ઊભી કરી હોય તો જાતે જ ખતમ થઈ જાય ને, એ કે કોઈ આપી નથી તો કોઈ લે પણ નહીં, જાતે પતે. અને જાતે પતે એટલે શું થાય? અંદર જ દુઃખી થયા કરાય. રોજ નિષ્ફળતા જાતે અંદર જ મળે, બહાર કોઈ પ્રમાણ જ નથી. અને એના કરતાં જે ગમે છે, સગુણમાં લીલાઓ થઈ શકે, સગુણમાં ફરિયાદો થઈ શકે, સગુણમાં એવું થઈ શકે કે મેરી ચોકટ પે ચલ કે આજ ચારો ધામ આએ હૈ. નિરાકારમાં થતું નથી. અને આપણને ટેકો જોઈએ છે, તો આપણને આ સહેલું પડે છે. આ સહેલું પડે છે એટલે આમાં રોજ વિચારી શકાય છે, તો આને જ ફરિયાદ કરીએ, આને જ પત્રો લખીએ. લખવું હોય તો શું લખીએ, કેમ કે આને કોઈ વાંધો નથી, આને કોઈ વાંધો નથી. અને મને ખાતરી કેમ છે? કેમ કે આણે એ બધું જ કર્યું છે. જે કાંઈ મને ફરિયાદો હશે એ બધું આણે કર્યું જ છે, તો એ સ્વીકારશે. અને એણે તો કીધું જ છે કે જે सब जन्म मुझी से पाते हैं फिर लौट मुझी में आते हैं, यह देख गगन मुझ में ले है, यह देख अगन मुझ में ले है, मुझ में विलीन संसार सकल अमृतत्व फूलता है मुझ में, संहार झूलता है मुझ में. તો બધું જ એનું છે. અને જે વિરાટ રૂપમાં કહે છે, જે રામધારી સિંહ દિનકર રશ્મિરથીમાં કહે છે, તો આ સમગ્રમાંથી અદ્વેષ્ટા નિર્મમ થવું બહુ સહેલું છે. એટલે મને તો સૌથી વધારે મજા એ આવી કે આ બધું જ થાય. એક મસ્ત વાર્તાથી પૂરી કરું 1.5 મિનિટમાં, કે એક મોલમાં છે ને, એક મમ્મી પોતાની દીકરી સાથે ગઈ હતી. પછી એવું જોઈએ ને, બચ્ચાઓ તો મોલમાં જાય એટલે એમને શું મજા પડે, 4 લોકો જોતા હોય ને એટલે માંગવા માંડે, ત્યારે મજા આવે એમને. મહેમાન હોય ત્યારે એમને બહુ મજા આવે, કેમ કે એને ખબર પડી ગઈ છે મેઇન પોઈન્ટ, કે મહેમાન હોય ત્યારે જ આ લોકો ડાયા રહી છે. ચાઇલ્ડ સાયકોલોજી તો બચ્ચાઓના ઓબ્ઝર્વેશનમાંથી આવી છે, કે આવી પછી બાળકો આવ્યા છે એવું તો છે નહીં. એટલે એણે પહેલાં એક વસ્તુ માંગી. કેમ ખબર? આ બી તમે જુઓ, આ પણ ભક્તિયોગ છે, કે એને ખબર છે કે આને છે ને ઇમેજની બહુ પડી છે. જ્યાં જ્યાં ઇમેજની પડી હોય ત્યાં દુઃખી થવાના સંભાવનાઓ શરૂ જ થઈ જાય, એ જગત હોય કે ઘર હોય. એટલે પેલી છોકરી માંગે છે, મમ્મી પહેલાં શાંતિ ઇગ્નોર કરે છે, પછી માંગે છે, પછી થોડી બૂમ બરાડા ચાલુ કરે. એટલે પેલી મમ્મી એવું કહે છે કે વરણ્યા શાંતિ રાખ, અત્યારે ધમાલ નથી કરવી. પેલી એ ધમ પછાડા ચાલુ કરે છે. એ ફરીથી કહે છે કે વરણ્યા અત્યારે લોકો સામે સીન નથી ઊભો કરવો, આપણે શાંતિ રાખીએ, ઘરે જઈને વાત કરીશું. પેલી એ જોરથી રડવાનું ચાલુ કર્યું. અને આ બધા ભેગા થયા. એની મમ્મી પાછી એટલી શાંતિથી કહે છે કે વરણ્યા અત્યારે આપણે કશું બોલવું નથી, આપણે અત્યારે શાંતિ રાખીએ, સીન નથી ઊભો કરવો. બાજુમાં એક બહુ જ અનુભવે અને વયોવૃદ્ધ વડીલ હતા. એમણે અમને કીધું કે મેડમ તમે ક્યારના કેટલી શાંતિથી કહો છો, અને આ તો રડારોડ કરે જ જાય છે. એટલે મમ્મીએ કીધું કે વરણ્યા મારું નામ છે. એટલે આ 2 દિવસમાં જે કાંઈ પણ નીકળ્યું છે ને, એ એકચ્યુઅલી મારા માટે જ છે. એમાં કશું કોઈ માટે છે જ નહીં. એ ખરેખર હું મારી જાતને જ કહું છું ઠોસપૂર્વક, કે જાહેરમાં કહેવાથી શું થઈ જાય કે 4 લોકો તમારી ઉપર ધ્યાન રાખે. 4 લોકો ધ્યાન રાખે ને આ માર્ગમાં, તો તમારું કલ્યાણ થોડું સહેલું પડે, તમે થોડા સીધા ચાલી શકો. તમને ડરમાં બી આવો ડર જરૂરી છે, કે આવા 4 લોકો જોતો હોય તો મને એમ થાય, મેં કાલે જ કીધું હતું કે અદ્વેષ્ટા રહ્યો, હવે આમની સામે તમારી સાથે વાત કરાય નહીં આવા પ્રકારની. તો એ બાને મને થોડું સપોર્ટ મળે અને મારી ગતિ સ્થિર તો થાય. કેમ કે હું તો ખાતરીપૂર્વક માનું છું કે અહીંયા બેઠેલા તમામ લોકો, જો એક તો છે કે રસ રુચિ એમને એમ નથી આવતી. આટલા બધા વિકલ્પો છોડીને ઘણીવાર એવું થતું હશે કે તમને કંટાળો પણ આવે,
એવું ના હોય કે બધે જ આપણી રસરૂચિ મુજબ મજા આવે, પણ છતાંય એમાં વળગી રહેવાનો તમે નૈષ્ઠિક પ્રયત્નો કરી રહ્યા છો અત્યાર સુધી. અને નૈષ્ઠિક પ્રયત્નો જો છે તો એનો મતલબ કે આ ગતિ તો અહીંયા સુધી છે જ, આવી જ ગઈ છે. 32 સુધી તો પહોંચાયું જ છે અને હજી રસરૂચિ છે. ક્યાંક કંટાળો આવે છે તો તમે કંટાળાને એમ કહો છો કે નહીં નહીં આમાં જવાનું તો છે જ. તો આ બધું જ જે 2 દિવસમાં થયું છે એ બધું મારા માટે છે, કારણ કે મને ખબર છે કે તમે આમાં મારાથી ઉપર જ છો. અને આ તો એક મોકો છે કે હું મારી જાતને થોડું પરીક્ષા વચ્ચે મૂકી શકું કે આટલા કેમેરા મારી ઉપર છે, એટલે મારે થોડું સાચવીને રહેવું. ઓકે, તો કૃષ્ણાર્પણમસ્તુ. થેન્ક યુ સો મચ. જે ભક્તો થઈ ગયા બધા, દાખલા તરીકે નરસિંહ મહેતા, પ્રહલાદ, તો સર્વારંભ પરિત્યાગી અને શુભાશુભ પરિત્યાગી એ કઈ રીતે આપણે ભક્તોમાં જોવા મળે છે? જી, સર્વારંભ પરિત્યાગી જે છે એના માટે કે જે ભક્ત છે એ એકચ્યુઅલી એનું કોઈ કર્મ છે જ નહીં, એ પોતાના માટે કંઈ કરી જ નથી રહ્યો. જો એ પોતાના માટે એનું કોઈ પોતાપણું છે જ નહીં તો એ શેનો આરંભ કરશે અને એને નવું શું કરવાનું છે? સમજાય? જ્યારે એનું કંઈ છે જ નહીં, એ જાણે છે કે આ એ સોંપવામાં આવેલું છે તો નેક્સ્ટ પ્રોજેક્ટ તો ઉપરથી આવશે ને. સહેલું કરી દઈએ તો સર્વારંભ પરિત્યાગી, શુભાશુભ પરિત્યાગી. હવે ભક્તના જીવનમાં અશુભ તો કશું છે જ નહીં એની દ્રષ્ટિએ, પણ જો શુભ અને શુભ લઈએ તો પિષ્ટ પૈષણ દોષ ભાષાની દ્રષ્ટિએ સર્જાય. એટલે અને સંધિ વિચ્છેદની રીતે પણ એને શુભ અને અશુભનો પરિત્યાગી, એટલે એના માટે તમામ શુભ જ શુભ છે. જ્યારે એવું કહીએ કે આ ગમે છે એનો અર્થ એવું થાય કે બીજું ઘણું બધું નથી ગમતું. પણ જ્યારે એને માટે અશુભ કશું છે જ નહીં તો એ તમામ સાથે અલિપ્ત છે, કારણ કે ક્યાં આવિષ્ટ છે? એ એકમાત્ર ભગવાનમાં આવિષ્ટ છે. એટલે બીજું બધું તો આમ જ અલિપ્ત થઈ ગયું. બહુ મજા આવી. હવે એમ કહેતો કે આપણે ભક્તિયોગમાં જે ભગવાનની પૂજા અને એ કરવાની ઈચ્છા ન થતી હોય અને આપણે ડેઈલી રૂટીનમાંથી ટાઈમે મળતો ન હોય ને ઈચ્છા ન થતી હોય, તો તમે જે કીધું એ કર્યા કરીએ તો ચાલે કે? જો મેં નથી કીધું, હમારા તો કુછ હૈ નહીં. એટલે હું સમજી ગઈ, તમારી ભાવનાનો પૂરો આદર કરું છું. કૃષ્ણે કીધું છે કે આ જ રીતે. હવે પૂજા શું છે કે એ પણ કર્મ જ છે. સમજો, આજે પૂજા કરીએ છીએ ને એટલે આમ જો આખા દિવસમાં બીજું બધું ચાલતું હોય ને તો પણ એક સમય એવો નીકળે છે કે ચાલ અત્યારે તો ભગવાન માટે છો. સમજાય છે? પણ જે સમગ્રતા યોગમાં હોય, જોડાયેલો હોય, એ તો ભગવાનથી અલિપ્ત જ નથી. પછી એ પૂજા કોની કરશે અને ક્યારે અલગ કેમ કરશે? પણ એ સતત જોડાયેલો છે. આ શું થાય છે કે આપણે બેટરી થોડી રિચાર્જ કરીએ છીએ, એટલે રોજ જોડાયેલો અલ્ટિમેટલી ઈચ્છીએ તો આ જ છે કે આનો રસ વધતો રહે. એટલે આ જે કરતું હોય 12મા અધ્યાય પ્રમાણે એને પછી અલગ પૂજા ક્યાંથી લાવશે? તમે લાવી જ નહીં શકો ને. આ કૃષ્ણે કીધું છે. મેડમ, અર્જુનને કૃષ્ણ ભગવાન સાકાર સ્વરૂપે, સગુણ ભક્તિ સ્વરૂપે મળ્યા હતા, તો પહેલા જ શ્લોકમાં એને નિરાકાર ભક્તિ અથવા નિર્ગુણ ભક્તિનો વિકલ્પ એને વિચાર કેવી રીતે આવે છે? કારણ કે એણે તો આખા જીવનમાં સગુણ અથવા સાકાર જ જોયા છે એમને, તો નિરાકાર ઓપ્શન પણ અવેલેબલ છે એવો વિચાર એને અચાનક કેવી રીતે આવે છે? નાઇસ ક્વેશ્ચન, આઈ લવ દેટ. બદલે આવા બધા પ્રશ્નો હોય ને એ પણ મને મારા માટે જ લાગતા હોય. એટલે એ એક મળે ને. હવે છે ને, જે મને અત્યારે પ્રેરણા થઈ એ કે આ અર્જુન 11મા અધ્યાયના વિશ્વરૂપ દર્શન યોગમાં જ્યારે વિરાટ રૂપ કૃષ્ણ બતાવે છે એમાં એક શ્લોકમાં એવું કહે છે કે યચ્ચા વહાસાર્થમસત્કૃતોસી વિહાર શય્યાસન ભોજનેશુ એકોત્થવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયત્વા મહમ પ્રમેયમ. વિહાર શય્યાસન ભોજનેશુ. હે કૃષ્ણ, મને તમે મારી સાથે રોજ વિહાર કરતા હતા, આપણે સાથે ભોજન કરતા હતા, આપણે સાથે રમતા હતા, સાથે શયન કરતા હતા, આપણે રોજ તમે એટલા બધા એકાત્મા હતા કે મને ખબર જ ના પડી કે તમે પરમાત્મા છો, તમે નારાયણ છો. સમજાય છે? એટલે કોઈ એવું કહે ને કે સરળ ન રહેવું, તો એના કરતાં ભગવદ્ ગીતા જ વાંચવી, એટલે ખબર પડે કે અઘરું ના રહેવું, એમાં કંઈ છે નહીં. એટલે જો અર્જુનને અહીંયા અર્જુન આ કહેતા હોય, હવે તમને જવાબ મળી જ ગયો હશે કે જો આ થતું હોય કે મને લાગ્યું જ નહીં કે તમે નારાયણ છો, જેની સાથે રોજ કૃષ્ણ છે, વનવાસમાંય કૃષ્ણ છે, જ્યાં જ્યાં અટક્યું ત્યાં,
એના પછી 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં કૃષ્ણ પોતે પોતાનો પરિચય આપે છે. મારા દાદાજી એવું કહેતા કે રાજા પણ બીજા અજાણ્યા પ્રદેશમાં જાય ને તો ત્યાં એને બહુ વિનમ્ર રીતે પોતાનો પરિચય આપવો પડે, કારણ કે ત્યાં કોઈ જાણતું નથી. પણ જે પરિચય એ આપે છે એને એક્શનમાં, એને ક્રિયાન્વિત કરવા માટે સમર્થ હોવું જોઈએ. એટલે આ જ અર્જુનને જો કૃષ્ણ પોતાની વિભૂતિ બતાવવી પડે ત્યાં સુધી જતા હોય તો આપણને એવું લાગે છે કે અર્જુનને શંકા થતી છે કૃષ્ણ કરી શકે કે નહીં. કીધા પછી પણ ત્યાં સુધી વાત કરતાં કરતાં કીધું કે પાંડવા નામ ધનંજય, હું તું જ છું. એના પછી પણ વિશ્વરૂપ દેખાડવું પડ્યું. તો જ્યારે પ્રશ્નો થઈ જ રહ્યા છે તો આ પ્રશ્ન જે છે એ એકચ્યુઅલી જગત આખાનું પ્રતીક, એનું પ્રતિનિધિત્વ અર્જુન કરે છે. અને કૃષ્ણ ખાલી અર્જુનને કહી જ નથી રહ્યા, કારણ કે અર્જુન તો એ પોતે જ છે, હું જ તું છું. તો પોતાની પોતાની જાત સાથે કોણ કરે? પણ આ તો એક નિમિત્ત છે કે જગત આખાના, આપણા બધા જેવા જેને પણ પ્રશ્નો થાય છે, કારણ કે અર્જુન પાસે અનેક પ્રશ્નો છે, જેને જગત એવું કહી દે કે સામું બોલો છો, 4 સવાલો કરો, એવું પપ્પા એવું કીધું હોય કે ખોટું ના બોલવું. અને જો દીકરો એવું કહે અને કાલે તમે પેલા અંકલને કહેતા હતા તે, તો તરત જ પપ્પાને પહેલાં તો ઇગ્નોર કરે, પછી હે પપ્પા કાલે તમે ખોટું બોલતા હતા તે, અને કાલે તમે કીધું હતું કે તમે રસ્તામાં છો, તમે ઘરે બૂટ પહેરતા હતા. તો એનું એટલે શું, બહુ વધારે બોલવા લાગ્યો છે, રાઈટ? આ કેમ થાય છે? કારણ કે જાત ખુલ્લી જવાથી ડર લાગે છે, અનાવૃત થવાનો ડર છે. પણ કૃષ્ણ તો અનાવૃત છે, રાઈટ? એટલે એને જે કંઈ પણ પ્રશ્નો થઈ રહ્યા છે અર્જુનને, એ જગત આખાનો પ્રતિનિધિ રૂપે છે. અને કૃષ્ણને તમામ પ્રશ્નો બહુ સહજ રીતે સ્વીકારે છે, અને કોઈ પણ વેગમાં અતિ ઉગ્ર થયા વિના એ તમામ પ્રશ્નો જે રીતે સમજ પડશે એનો ધ્યેય ખાલી એટલો જ છે કે જગતના તમામ મનુષ્યો જે મારા સંતાનો છે, મારા સંતાનોને મારા સુધી પહોંચવા માટે સરળ અને સબળ માધ્યમ બની રહે, એવું મને લાગે છે. હા ને? અર્જુન કૃષ્ણ ભગવાનનો અનન્ય ભક્ત હતો. પછી જ્યારે અમુક સમય પછી મહાભારતના યુદ્ધ પછી અર્જુન કૃષ્ણને પૂછે છે કે તમે મને જે પેલું જ્ઞાન આપેલું તે હવે કહો, ત્યારે ભગવાન એને કહે છે કે એને બીજી ગીતા સંભળાય, એનું ગીતા. તો એનું શું કારણ? એ વખતે ભગવાનમાં કોઈ બીજાનો આવિર્ભાવ થયો હતો ભગવાન કૃષ્ણમાં? મને તો ખાલી 12મા અધ્યાય ભક્તિયોગ જ ખબર છે. હું ક્ષમા પ્રાર્થી છું. નહીં, એટલે આ મને સારું, હું આના વિશે જોઈશ. મૂળ મહાભારત વાંચો ને, એક છે ખાલી છેલ્લી વાત કે મૂળ મહાભારતમાં ક્યાંય દ્રૌપદીએ એવું કીધું જ નથી કે અંધે કા પુત્ર અંધા, ક્યાંય છે જ નહીં. એટલે જે ચિતરવામાં આવ્યું છે ને એ બધું છે નહીં. આ કેમ થયું? કેમ કે લૌકિક જગત શું માને છે કે કોઈ પણ ઝઘડાનું કારણ શું હોઈ શકે? જર જમીન ને જોરું. એટલે એમાંથી જોરુંને મૂકી દો. એમાં જો બંધ બેસતા ડોટ કનેક્ટ થઈ રહ્યા છે. આમાં શું થાય કે સત્યની સાથે કહાનીને ભેળવતા જાઓ એટલે લોકોને પચી જાય અને ગમી પણ જાય અને સાચું પણ લાગે. એટલે એમાં એવું થાય કે ના યાર, ખરેખર એના પપ્પા વિશે કીધું, થોડી દુર્યોધન સાંભળી લે, ઝઘડો થાય જ ને. હકીકતમાં દ્રૌપદી આ છે જ નહીં. મેં તો સભાપર્વમાં જ્યારે વાંચ્યું તો મને એમ થયું કે ઓહો, કેવી ફાલતુ વાતોને આપણે સાચું માનીને પાછું પરંપરાગત રીતે એને ઇન્જેક્શનમાં આપી રહ્યા છીએ. એટલે શું થાય કે મૂળ સુધી જવું. આના કરતાં ઓરિજિનલ શું હશે? બીજું કોઈ શું કહેશે? હું શું કહીશ? અને મને તો જ્યારે હું ભાગવત કથા કરવાનો મને સંયોગ મળ્યો તો ત્યારે મને એમ થતું હતું કે યાર, આ બધા લોકો આટલું બધું જે સમજાવે છે તો આપણને એવું બધું તો કાંઈ આવડતું નથી. હું તો કહેતી કે હું ખાલી મને મૂળ ભાગવત જ આવડે છે, બીજું કાંઈ નથી આવડતું. અને ટચવુડ કે મને એવા જ લોકો મળતા હતા કે નહીં, અમારે મૂળ ભાગવત જ સાંભળવું છે. એટલે આ જે છે ઓરિજિનલ છે અને આ છે જે લોજિકલ છે. ઘણું બધું પ્રક્ષિપ્ત છે. એમ તો રામાયણમાં પણ જે ઘણું બધું જે આપણે માનીએ છીએ કે સીતાનો ત્યાગ થયો, એ બધા પ્રક્ષિપ્ત હોઈ શકે. કારણ કે છેલ્લી વાત શું આવે કોઈ પણ વાર્તામાં? ખાધું પીધું સુખી થયું, બરાબર? અને એ તો પહેલાં આવી જાય છે રામાયણમાં, પછી આ પાછળથી ક્યાંથી આવ્યો? એટલે ઘણી બધી પ્રક્ષિપ્તતાઓ જો એ રીતે ન વિચારીએ પણ કોઈ એક પકડવું તો સહેલું પડે. એટલે એક તો પૂરું કરી દઈએ પછી બીજામાં જઈએ. એટલે આપણે આ એક. થેન્ક યુ સો મચ. કૃષ્ણ અર્પણ. પ્રણામ.